ચલો હવે આપણે આવો ક્વેશ્ચન લાસ્ટમાં આપણે સોલ્વ કર્યો હતો, એને જ જેવો એક ક્વેશ્ચન પાછો સોલ્વ કર્યો, પણ બેમાં ચેન્જીસ શું છે એ જોઈ લઈએ આપણે. એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ, જેમાં કહી છે શ્રી શિવમ વોઝ સેલિંગ ગુડ્સ, ગ્રોસ પ્રોફિટ 25% છે. ઓન અ કોસ્ટ, provide following data during the period. ઓપનિંગ ઇન્વેન્ટરી ₹6000, પરચેઝ 60,000, ટીડી એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 5%, જીએસટી 18%, કાર્ટેજ ચાર્જ 3000 છે. સેલ મેડ ડ્યુરિંગ ધ પીરિયડ અને ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ ઇન્વેન્ટરી. ચલો કાલે સોલ્વ કરવા આવ્યો તો કોઈને જવાબ આવ્યો હોય તો આપી શકે છે. અને અંદાજે કેટલો? ₹35,060, 35,060. ઓકે, ચલો એક આન્સર એવો 35,060, 36,260. હજુ કોઈ અલગ આન્સર આવ્યો હોય તો આપી શકે છે. કોઈને અલગ આન્સર? ચલો જોઈ લઈએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે બંનેમાં જે મેથડ ફોલો કરો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ટ્રેડિંગ અકાઉન્ટ, ઓપનિંગ સ્ટોક, ડેટા ગિવન છે ઓલરેડી 6000. ધેન આફ્ટર પરચેઝ ના બી ડેટા ગિવન છે. પરચેઝ આપ્યું છે આપણને 60,000, બટ ટ્રેડ ડિસ્કાઉન્ટ છે. તો આપણે શીખ્યા છે સબસિડરી બુકમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ થાય 5. ચલો 60,000 લેસ 5%, 3,000. ચલો ધેન આફ્ટર જીએસટી છે તો જીએસટી એડ થાય વત્તા જીએસટી 18%. ચલો 60,000 ના 18%, 60,000 ના 18%. હા, તો ગઈ ભેંસ પાણી. તમે શીખ્યા સબસિડરી બુક ડિસ્કાઉન્ટ બાદ કરે. યાદ કરો પેલા ગ્રોસ કોલમ આવતી, ટ્રેડ ડિસ્કાઉન્ટ ની કોલમ આવતી, પછી નેટ આવતું, પછી જીએસટી આવતું. તો બાદ કરીને જીએસટી ગણવા. તો 57,000 ના 18%. અહીંયા લખી દો ગણતરી એકવાર. 18% આ રીતે ગણ્યા છે 10,260. ચલો એટલે બોયથી કોઈ 60 ગણવાના હતા તો એને યાદ કરાવી દીધો. કાર્ટેજ બી લાગેલો છે. ચલો કાર્ટેજ ચાર્જ વત્તા કાર્ટેજ ચાર્જ, કાર્ટેજ લાગેલો છે 3000. ચલો આઉટર કોલમમાં સરવાળો પ્લસ માઇનસ કરીને આપી દો. 70,260. ચલો આ બાજુ સેલ ના ડેટા બી પ્રોવાઈડ કર્યા છે. સેલ આપ્યો છે 50,000, 50,000. ચલો અમને ક્લોઝિંગ સ્ટોક જોઈએ છે, આ જે ક્વેશ્ચનમાં આપ્યો નથી, એટલે બેલેન્સિંગ ફિગરમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે પહેલા જો મને પ્રોફિટ મળી જાય તો આ ડેટા, અથવા લોસ ના ડેટા મળી જાય તો આ ખબર પડી જાય. તો પ્રોફિટ ગોતવાના ડેટા મને આપ્યા, જો રકમ નથી આપી પણ તમને પર્સન્ટેજ આપ્યા છે કે જે ગુડ્સ સોલ્ડ કર્યા, લખે છે જો ગુડ્સ સોલ્ડ થાય છે એમાં પ્રોફિટ છે 25%, બટ 25% કોના છે? કોસ્ટ. તો આપણે અહીંયા જીપી લખવો પડે. સેલ 50,000. હવે મેં બે રીત શીખવાડી દી. ગુણ્યા 20% ઓન સેલ, આવો શબ્દ લખી શકો. આમ નથી લખો તો ચોકડી ગુણાકાર શીખવાડે. ફરીથી કેમ હોય જોઈ લો એકવાર. આવું નથી ખબર પડતી તો કોઈ પ્રોબ્લેમ નહીં. કોને શોધારશો? જેના ઉપર પર્સન્ટેજ છે, કોસ્ટ ઉપર આપ્યા છે. તો કોસ્ટ 100 રૂપિયા છે, પ્રોફિટ આના 25%. તો સેલ પ્રાઇસ છે આપણી 125.
હા, હવે આનું કામ નથી, મારે આ જોઈએ છે. તો આ 50,000 શેના છે? સેલ. તો સેલ ની નીચે મૂકવાના કે જો સેલ 50,000 હોય તો આનો પ્રોફિટ કેટલો હોય. તો હું આ ચોકડી ગુણાકાર અહીંયા લખી શકું. 50,000 ગુણ્યા આ ગુણાકાર, આ ભાગાકાર, ગુણ્યા 25 ભાગ્યા 125. એટલે આ બે નો મતલબ એક લખ્યું છે તમે. આ 20% જ લખ્યા છે તમે. ચલો આપી દો રકમ 10,000. લો આનો સરવાળો કરો, એમાંથી બાદ કરો. 36,260. કેટલા લોકોનો આવો જવાબ આવ્યો હતો? 36,260. સરસ. આની સિવાય કોઈનો અલગ આન્સર આવ્યો તો નહીં? કેટલો આવ્યો તો? 35,060. તો 36,260 બધાનો ખોટો છે. હવે 35 ઈ કન્ફર્મ કરી લે. એની સિવાય કોઈને અલગ આન્સર આવ્યો હોય તો 90,260. તો બેન ડેટા લેવામાં કોઈ મિસ્ટેક થઈ ગઈ તમારે? મિસ્ટેક કોઈ આંકડો વધારે લખાઈ ગયો કઈ છે? જોવો તો એકવાર અમાઉન્ટ કોઈ વધારે લખાઈ ગયેલી છે. હા, એ વધારે લખાઈ ગયું છે ને. હા, એક મિનિટનો વધી ગયો એના કારણે તમારે ડેટા થોડા વધારે આવે છે. ચાલો હવે હું સૌથી પહેલા મેં ક્યાંક હાઇલાઇટ કર્યો છે શબ્દ દેખાતો હોય તો હાઇલાઇટ કહી દે, અંડરલાઇન, બોલ્ડ આવું ક્યાંક કર્યું છે. એક્ઝામમાં આવું હાઇલાઇટ નહીં હોય તો તમે ક્યાંક શીખાશો. સ્ટોક કઈ પ્રાઇસ રેકોર્ડ થાય ચોપડામાં? કોસ્ટ નહીં, કોસ્ટ ઓર એનઆરવી, which ever is lower. તો આ કઈ પ્રાઇસ આપી છે? અને આપણે જે માર્કેટ પ્રાઇસમાં વેચવી છે એમાં નફો છે. તો પહેલું કામ તો મારે જોવું પડે એમાંથી કોસ્ટ ઓછી છે કે સેલ પ્રાઇસ ઓછી છે. તો આ માર્કેટ પ્રાઇસ તો 6,000 અને કોસ્ટ કેટલી? તો આ સૂત્ર અહીંયા યુઝ થાય કે કોસ્ટ જો 100 રૂપિયા છે તો હું નફો એડ કરું છું 25 રૂપિયા, તો સેલ પ્રાઇસ 125. હા, તો ઓપનિંગ સ્ટોક જે માર્કેટ પ્રાઇસ પ્રમાણે છે 6,000 માર્કેટ પ્રાઇસ એટલે સેલ. મારા પ્રોફિટ ને તમે કોસ્ટ જોઈએ તો આની કોસ્ટ કેટલા રૂપિયા હોય? તો કોસ્ટ તો મારી 4800 છે. બોલો which ever is lower. બોલો which ever is lower, કોસ્ટ ઓર એનઆરવી. એનઆરવી એટલે માર્કેટ પ્રાઇસ. which ever is lower. બોલો ઓછી કિંમત કઈ છે? કેટલી? હા, તો મારે અહીંયા 4800 લખવા પડે. કેટલા લખવા પડે? 4800. તો અહીંયા હું 4800 આ રીતે કરીશ. આ ચોકડી ગુણાકાર લખીને હા, તો 6,000 multiply by 100 divide by 125. એટલે અમારે કોસ્ટ which ever is lower લખાઈ ગયું 48. તો આને ટીક કરી દો. 11-12 માં બે અહીંયા આખર સ્ટોક કઈ પ્રાઇસ લખતા યાદ કરો. બે કિંમત આપતા હવાલામાં, એક માર્કેટ પ્રાઇસ, એક બજાર કિંમત. ફરીથી બોલો છો, એક માર્કેટ પ્રાઇસ, એક બજાર કિંમત, બે પ્રાઇસ તો આપતા તમે બે એક જ કે? અચ્છા, તો કોસ્ટ આપતા અને માર્કેટ પ્રાઇસ આપતા. તો અડધાની સ્કૂલમાં તો સીધું જ કહી દે બજાર કિંમત લખી દેવાની, કારણ કે 10 માંથી 9 દાખલામાં બજાર કિંમત જ ઓછી આપતા તમે. અને રિયલ લાઈફમાં ઉલટું હોય. રિયલ લાઈફમાં હંમેશા બજાર કિંમત વધારે, કોસ્ટ ઓછી હોય. આપણે એ નથી યાદ રાખવાનું 11-12 નું. સિમ્પલ બોલો છે, હંમેશા કોઈ પણ સ્ટોક ઓપનિંગ હોય, ઓપનિંગ ક્લોઝિંગ બને ક્યાંથી? પહેલા મને આ ઓપનિંગ બન્યો ક્યાંથી? હા, તો ગયા વર્ષે મેં જે સ્ટોક લખ્યો કઈ પ્રાઇસે લખ્યો હોય? કોસ્ટ ઓર એનઆરવી which ever is low. ઓછી કિંમતે લખવો જોઈએ. તો આ લોકોએ જાણી જોઈને મને માર્કેટ પ્રાઇસ આપ્યો. તો મેં તો જોયું આજે માર્કેટ પ્રાઇસ છે એમાં તો આપણો નફો છે, તો મેં કોસ્ટ ગોતી પહેલા, તો ખબર પડી એની કોસ્ટ તો 4800 છે. બોલો which ever is lower. which ever lower અથવા લેસ, ઓછી કિંમત કોણ છે બે માંથી? કોસ્ટ. તો મારે કોસ્ટ લખવી પડે. લો આટલું કર્યા પછી હવે જે જવાબ આવે એ તમારો સાચો જવાબ આવશે. બોલો 35,060. તો તમારું સાચું હતું. ક્લિયર? 35,060. સરસ.
એટલે ઘણી વાર એવું હોય એક વ્યક્તિનો જવાબ સાચો હોય બોલતા હોય અને બધા 99 જણા કહેતા હા એવું બને એકનો ક્યારેક સાચો પડે એટલે કોન્ફિડન્સ રાખવાનો જે જવાબ આવતો ને બોલવાનો બોલે ના બોર વેચાય બરાબર હા સાચું કહું છું लो हो गया था चलो एक क्वेश्चन और बनाई दो फटाफट पांचों एक क्वेश्चन बनाओ ओपनिंग स्टॉक 90,000 જેમની એમપી મધ્યપ્રદેશ છે હા પરચેસ 1,50,000 चलो ધ્યાન આફ્ટર મને કાટેજ આપ્યો છે કાટેજ 10,000 રૂપિયા ત્યાર પછી જીએસટી આપ્યો છે 18%. ત્યાર પછી મને ડિસ્કાઉન્ટ આપ્યો છે ભાઈ બોલ બોલ ન કરો જાતે ગણવા ક્યારેક જાતે ગણવી તો ખબર પડે હું ક્યાં અટવાઉં છું છેલ્લી આ 2-3 લાઈનમાં વચ્ચે છે ને ઘણા બહુ ખરાબ છે ન બોલો એટલે ન બોલો ભાઈ તકલીફ થાય છે મને હું તમને ખીજાવી ગમે પછી તો પછી ના પાડું છું ન બોલો જેવો આવડે ગણો ખીજાવતો હોય તો બરાબર છે ન આવડે ને તો જેવો આવડે જાતે ગણો કેશ ડિસ્કાઉન્ટ 5% છે સેલ 1,05,000 નો છે ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક પ્રોફિટ માર્જિન છે 20% ઓન કોસ્ટ ચલો બોલ્યા વગર જેને જવાબ સમજાય એવો જવાબ આપી શકે છે एक लाख क्लोजिंग स्टॉक 1,67,000 चलो क्लोजिंग स्टॉक एक जवाब આવ્યો 1,67,000 એકાદો આંકડો જોવામાં વધારે નથી થઈ ગયું ભાઈ જોઈ લેજો એકવાર 90,000 1,50,000 10,000 અને 1,05,000 1,74 चलो एक और आंसर आ गया 1,74,500 1,67,500 1,74,500 1,65 1,65,654 1,80,250 चलो 4 आंसर लगाया હું જે ક્વેશ્ચન બોર્ડ ઉપર બનાવું ને ખ્યાલ રાખીને બહુ ધ્યાનથી જોવા નગર અટવાઈ જાવ કારણ કે જો દીખતા હે બીકતા હે એવું ન હોય
ત્રણ વાર ઘણા ક્વેશ્ચન હોય ને ત્યારે કંઈક દેખાય આ તો ડિફરન્ટ જાય ગયા, નકર તો બધું સરખું જ હાલશે. ત્રણ વાર આમ આંકડા વાંચશે ને ત્યારે ખબર પડે છે આમાં કંઈક નવું આવી ગયું, નકર તો બધું એક સરખું જ હાલશે. હમણાં ઘણાના આન્સર બદલશે ખરા. 174,500. ચલો એક આન્સર 174,500. એક 74,500. एक 45,150. चलो एक 45,150. एक 43,150. આને સી કહેવાય. લો કોન્સેપ્ટ એક ને એક, શિક્ષક ભણાવવાળા એક ને એક છે, પણ આંકડાનો ખેલ છે બધે. 170,250. ચલો પાછો આન્સર બોલો. લખવામાં ક્યાં મિસ્ટેક થઈ જો બેન? આંકડા લખો, નકરો કેલ્ક્યુલેટરમાં ન કરતા, એકાદો રફલી લખો. એ માઇનસ પણ કેલ્ક્યુલેટરમાં કરો છો એટલે માઇનસમાં જાય. રફલી લખો બાજુ. એક 53,800,150. ચલો એક 53,150. ચલો હવે જોઈએ આપણે સૌથી પહેલા આ તો આવે નહીં, આ કાર્ટેજ આઉટવર્ડ છે. સમજાય કે ને? એટલે જો આપણે મેળા છાપવા લખ્યું છે તો સરે તો આપણે લખવું જ પડે ને. આ કાર્ટેજ ઇનવર્ડ ના ડેટા હતા બધા. આ કાર્ટેજ ઇનવર્ડ ના ડેટા હતા. અહીંયા મેં ક્લિયર કટ લખેલો છે કાર્ટેજ આઉટવર્ડ ના આવે. આ બી ના આવે. આ સીડી છે, કેશ ડિસ્કાઉન્ટ છે, ટીડી નથી. ખબર પડી ને કે બસ જો હવે તમે આ દાખલો એક્ઝામમાં લખીને આવો ને તો 12 આવો ને તો દાંત કાઢતા કાઢતા 5 માંથી 5 બેઠા. 1 માર્ક્સ નો આવે. કેમ આપવાના માર્ક્સ? બસ આટલો જ ફરક. અવેરનેસ, આંકડા વાંચવી, આ વાંચવી તોય મગજ નો કેમ ન આવે? કારણ કે આટલા ઇન્વોલ્વ થઈ ગયા હોય આપણે. ચલો આ બે નો આવે. કેમ નો આવે ખબર પડી ને? કેશ ડિસ્કાઉન્ટ ને પેમેન્ટ આરે લેવા દેવા. શું લખતા? માન લો રોકડેથી ખરીદો ને 5% ડિસ્કાઉન્ટ હોય તો આપણે શું લખતા? આમ પરચેજ. માન લો બીજું બધું બોલે, ખાલી એટલું જ છે. તો આપણે જર્નલ આમ લખતા, પરચેજ અકાઉન્ટ ડેબિટ 150 પૂરા લખતા. પછી જેટલું કેશ ડિસ્કાઉન્ટ હોય ને એ જમા કરતા. ખબર છે? આના 10%, 15,000. અને બાકીના રોકડા ચૂકવતા 1.35. તો કેશ ડિસ્કાઉન્ટ થી કોઈ દી પરચેસ પ્રાઇસ નો ઘટે. પરચેસ પ્રાઇસ માત્ર કોણથી ઘટે? કેશ ડિસ્કાઉન્ટ થી નો ઘટે, ટ્રેડ ડિસ્કાઉન્ટ થી ઘટે. એટલે જો એનો ડિફરન્ટ સમજાવી દીધો. અહીંયા મેં હિપ્નોટાઇઝ કરી દીધા તમને કે મેં તો આના જેવો એક દાખલો બનાવો. મેં થોડી કીધું તા બેઠો બનાવો છે. એટલે આ 5% ટીડી લીધું હતું તો એ મગજમાં સેટ થઈ ગયું, ટીડી માઇનસ જ થાય. પણ આ થોડી ટીડી હતું, કાર્ટેજ. પણ આ તો આઉટવર્ડ છે. આવું આવશે એક્ઝામમાં, ધ્યાન રાખજો. ચલો તો હું આ દાખલો ગણી દઉં. હવે સમજાણું ભાઈ એકચ્યુઅલમાં થયું છે. ચલો ઓપનિંગ સ્ટોક પહેલા ચેક કરો. ઓપનિંગ સ્ટોક કઈ પ્રાઇસ આપ્યો છે? આપણે તો કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ કોઈ દી ન બોલતા. કોસ્ટ ઓર એનઆરબી whichever is low. દાખલામાં ગમે એ ઓછું હોઈ શકે. તો અહીંયા તો મને ખબર છે નફો છે એટલે ઓબ્વિયસલી કોસ્ટ ઓછી જ આવવાની છે. તો મારે એના ચોકડી ગુણાકાર લખવો પડે. 90,000 ગુણ્યા 20 છેદમાં 120. અથવા લેસ કરી દો, માઇનસ એટલા ટકા. એમ ન ખબર પડે તો ગુણ્યા કરીને લખી દો. ગુણ્યા 100 ભાગ્યા 120. બોલો 90,000 ગુણ્યા 100 ભાગ્યા 120 75,000. ચલો પછી પરચેસ. પરચેસ 1.5 લાખ નો છે. આ બે ડેટામાં આવશે નહીં તો વધુ ખાલી જીએસટી. જીએસટી 18% છે. હવે આના ઉપર 18% લાગે
27,000. તો આઉટર કોલમમાં સરવાળો થઈ જશે 1,77,000. સરસ છે. હવે સેલ આપ્યું છે 1,05,000. જીપી રેટ આપી દીધો છે, એપ્લાય કરી દો. 1,05,000 ગુણ્યા 20/120. અથવાનું બીજી રીતે કહી શકો, બીજી રીતે લખો તો 1,05,000 ગુણ્યા 16.66% ઓન સેલ. આનો મતલબ આટલા ટકા લખ્યા ગયા, આનો મતલબ આટલા ટકા લખ્યા ગયા. બોલો કેટલો જવાબ આવ્યો? 500. ચલો, તો બેલેન્સિંગ ફિગરમાં ઓટોમેટિક મને ક્લોઝિંગ સ્ટોક મળી ગયો. 1,73, 1,64,500. આવો જવાબ આવ્યો. આ જવાબ આવી ગયો તો સારું, ન આવ્યો તો જોઈ લો મિસ્ટેક ક્યાં કરી દીધી. સમજાઈ ગયો ટોપિક? સરસ. સરસ. આવો પેજ નંબર 123 ઉપર. ચલો 123 આ સોલ્વ થઈ ગયું, બાકી હતો આ બાકી. ચલો આ બી જોઈ લો. ચલો ફટાફટ મને લખીને અથવા કેલ્ક્યુલેટરમાં જેમ મજા આવે એક્ઝામમાં લખવાના આવશે તો રફલી લખવાનું. ભલે આખું ન લખો ઓપનિંગ શો, પણ ઓ પી લખવાનું. પરચેઝ આખો ન લખો તો PUR એટલું લખો. રફલી લખો એટલે લખેલું દેખાય કે મેં મિસ્ટેક અહીંયા કરી દીધી. કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક દેખાને મેં શું લખવા મિસ્ટેક કરી. અને તમારા મટીરિયલમાં જ આગળનો દાખલો હતો ને એવું લખી રાખજો. કેશ ડિસ્કાઉન્ટ કોઈ દિવસ લેસ ન થાય. કાર્ટેજ ઇનવર્ડ કોઈ દિવસ ટ્રેડિંગ ખાતામાં નહીં લખવાનું. આઉટવર્ડ સોરી એવું લખી દેજો કે એટલે બીજી વાર વાંચો ને પોઈન્ટ ત્યારે યાદ આવી જાય કે અમારાથી ભૂલથી એક્ઝામમાં ન ગણાય. ચલો કોનો આન્સર પહેલા આવે છે? ઓગણત્રીસ 260, 33,010, 29,260. એકત્રીસ 760, 29,260. પછી એકવાર આન્સર પાછું વેરીફાઈ કરો ભાઈ હજી મારે ક્યાંય લખવા મિસ્ટેક નથી થઈ ગઈ ને. હા આઉટવર્ડ તો લખે છે આઉટવર્ડ. એક્ઝામમાં મોટા ભાગે ક્લિયર કટ લખ્યું આઉટવર્ડ કે ઇનવર્ડ. ખાલી કાર્ટેજ ચાર્જ લખ્યો અને ખરીદી હોય તો ઓબ્વિયસલી ઇનવર્ડ સમજશું આપણે. એકત્રીસ 760. ચલો 31,760. બત્રીસ 010. ચલો 32,010. બત્રીસ 010. ચલો 32,010. પેજ નંબર 123. પાછું ખાતું બનાવી દેવાનું અને
અકાઉન્ટના ફોર્મમાં ન બને તો સૂત્રના ફોર્મમાં બી તમે લખી શકશો. ચલો ઓપનિંગ સ્ટોક. બટ ફર્સ્ટ ઓફ ઓલ તો ઓપનિંગ સ્ટોક 5000 તો માર્કેટ પ્રાઇસ છે. આપણે તો કઈ પ્રાઇસ લખવાની હોય? વિચ એવર ઇઝ લોઅર. ચલો એ પછી પેલા સેલ આપ્યું એ લખી દઈએ બેઠા ડેટા. સેલ આપ્યું છે 55,000. ધેન આફ્ટર પરચેસ બી આપ્યું છે મને. પરચેસ આપ્યું છે મને 60,000. પછી ટીડી આપ્યું છે ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ થાય ઓલવેઝ 5%. આના 5% 3,000. પછી મને જીએસટી આપ્યું છે. જીએસટી પ્લસ થશે પણ ધ્યાનથી જોજો જીએસટી ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી લેવાનો છે. તો એટલે યાદ રહીને એટલે હું લખી દઉં કાઉન્સમાં 57,000 ના 18% લેજો. 10,260. અને કાર્ટેજ એક્ઝામમાં ક્લિયર કટ લખ્યું છે કયું કાઢે છે ઇનવર્ડ કે આઉટવર્ડ, પણ ન લખ્યું હોય ત્યારે તમે ધારણા કરી શકો આ ઇનવર્ડ છે. કાઢે 2000. આઉટર કોલમમાં સરવાળો 69,260. ચલો ઓપનિંગ સ્ટોક ચોકડી ગુણાકાર કરીને આપી દો તો 4,000. वही तो दिखता ही नहीं है. અહીંયા ક્યાંક વાંચો તો ખરા. બરાબર ને 4,000 એવું નહીં? પક્કો છે? હા ઘણા 4,000 છાપ્યા હશે. પક્કો છે કારણ કે ના આગળ 25% હાલતું હતું ને 25%માં આવું લખી દીધું હશે. 5,000 ગુણ્યા 100 છેદમાં 125. આગળ બધી આવું લખતા તેને નવું છાપ્યું હશે પણ ત્યાં કોસ્ટ ઉપર હતો. અહીંયા પ્રોફિટ જો કોના ઉપર છે? હા આટલા 4,000 નો આવે અહીંયા. સર આ કઈ રીતે લખ્યા તો સમજાવો એકવાર અગેન. કોના ઉપર પર્સન્ટેજ આપ્યા છે? તો 100 કોને ધારવાના વખતે? સેલને. જેના ઉપર પર્સન્ટેજ હોય એને 100 ધારવા. નફો કેટલો? 25 રૂપિયા. 25% એટલે 25 રૂપિયા નફો છે. તો બોલો કોસ્ટ કેટલી હોય? 125. હા પછી માઇનસ થાય બરાબર, પ્લસ ન કરતા નકર તો લોસ થઈ જાય. તો આવી નાની નાની મિસ્ટેકો થશે. હવે મને માર્કેટ પ્રાઇસ પ્રમાણે ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો છે? 5,000. તો મારે નફો નથી જોતી, કોસ્ટ જોઈએ છે એટલે અહીંયા પ્રશ્નાર્થ મૂકીશ અને ચોકડી ગુણાકાર લખી દઈશ. તો 5,000 ગુણ્યા 75 છેદમાં 100 3,750. એટલે જે થોડો ઘણો ફરક આવતો હતો ને 250 રૂપિયાનો જે કાંઈ એ આના કારણે ફરક આવતો હતો. ચાલો હવે જીપી 55,000 અને 20% ઓન સેલ 25%. સોરી સેલ ના જ આપ્યા ડાયરેક્ટ ને. ચલો 25% ડાયરેક્ટ આપ્યા છે. 55,000 ના 25% ડાયરેક્ટ સેલ ઉપર જ છે. 13,750. અને અહીંયા ઘણા પેલું ઓલું લખ્યું હશે આગળ લખતા હતા ને એવું. ચલો અહીંયા બેલેન્સિંગ ફિગરમાં આવશે ક્લોઝિંગ સ્ટોક 31,760. એટલે જે 250 રૂપિયાનો જે કઈ નાનો મોટો ડિફરન્ટ આના કારણે અથવા અહીંયા બે માંથી એક જગ્યાએ મિસ્ટેક કરીએ છે લખવા. એટલે બધો ખેલ શેનો છે ખબર પડી ને? તમને આવડે છે, કોન્સેપ્ટ બી ખબર છે, પણ વાંચતી વખતે આવી નાની નાની મિસ્ટેકો થઈ જાય. એટલે જ હું લખવાનું કહું છું ઘરે. પેલી બોક્સ એટલે જ લેવડાવી છે. તમે વારે વારે આમ દાખલા જોયે ને તો ખબર પડે દરેક દાખલામાં શું નાના નાના ચેન્જીસ કર્યા છે. અને આ ચેન્જીસ ઓળખતા શીખવાનું છે તો એક્ઝામમાં હેલ્પ કરશે. તકલીફ ન થાય એટલા માટે જ તમને રોજ જે કહું છું લખજો. કારણ કે લખો ને તો ખબર પડશે. મારે જવાબ કેમ અહીંયા અલગ આવ્યો? તો ભાઈ તમે લખેલા ડેટા જોશો ને ત્યાં ખબર પડે. અરે મેં તો અહીંયા ધાર્યું તો અહીંયા કેમ આવી ગયું? તો 2 વાર જોઈશું આપણે. પણ એ ક્યારે ખબર પડે? લખવી તો ખબર પડે. બસ સીએ માં એક જ કામ કરવાનું, અઘરું છે જ નહીં. આ બધું આવડે જ છે તમને.
બસ લખવામાં મિસ્ટેક થાય છે, કોન્સેપ્ટ ક્લિયર છે, પણ આ આંકડા લખતી વખતે હિપ્નોટાઇઝ થયા. હિપ્નોટાઇઝ નો મતલબ દેખાય ક્યાંક અલગ ને મગજ વિચારે છે અલગ, અને હિપ્નોટાઇઝ કહેવાય. એટલે જો એ આંકડા 25%, પણ આગળના ડેટા સેટ છે મનમાં, 25% ઓન કોસ્ટ જ હાલે છે હજી મગજમાં. આવું થઈ જશે, આવું ન કરતા. ચલો સરસ, ચલો ગોતો. અરે દાખલો છાપવામાં મિસ્ટેક લાગે, ક્લોઝિંગ સ્ટોક ગોતવાનું કઈ નીચે આપ્યું તો છે ને, નીચે તો ક્લિયર કટ લખ્યું ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. પણ દાખલામાં જો બાજુમાં ઈ પણ જો આપ્યું તો છે, પણ કઈ પ્રાઇસ આપ્યું છે. આપણે માર્કેટ થોડી જોવાની છે, આપણે તો વિચ એવર ઇઝ લોઅર ગોતવાનું છે. ઓછી પ્રાઇસ હોય એ ભાવે ક્લોઝિંગ સ્ટોક લખાય. તો આ જ ભાવે લખવો કે ઓછા ભાવે લખવો, કયા ભાવે લખવો, તે પેલા ગોતવું પડશે આપણે. ચલો ગોતી ગયો ફટાફટ. આ દાખલો બી એક્ઝામમાં 3 ટાઈમ્સ પૂછાઈ ગયેલો છે. હમણાં જ 3 વાર પૂછાઈ ગયેલો છે. મેં તમને બીઆરએસમાં એવું કંઈક શીખવાડ્યું, હંમેશા એક્ઝામિનેશનનું મગજ વાપરવાનું. કારણ આ દાખલો પહેલા બનાવતા પહેલા વિચાર્યું શું હશે, આ દાખલો બનાવ્યો કઈ રીતે, આને એના મગજે પહોંચવું પડે. આપણે આપણું જ મગજ હાક્યા કરવી તો મોય મેળ પડે. તો આવો દાખલો બન્યો ક્યાંથી? આગળના ક્વેશ્ચન હારે કમ્પેર કરો ને. ઈ પાછું કયો ક્યાં ખબર? અહીંયા આવતા રહો, અહીંયા આની સાથે કમ્પેર કરો ને. બેઝિક દાખલા અહીંયા આપણે પેજ નંબર 121, 121 અને પેજ નંબર 124, આ બેને કમ્પેર કરીને તમે જ વિચારો જાતે, આને મગજ કયું વાપર્યું હશે એક્ઝામિનેશન. તો તમારે 121 નંબરનો દાખલો 124 પ્રમાણે બનાવવો હોય તો તમે શું કરો? 121 નંબરનો દાખલો 124 જેવો બનાવવો હોય તો તમારે શું કરવું પડે? તો ત્યાં ખબર પડે કે એક્ઝામિનેશન આવું મગજ વાપર્યું છે, તો આપણે એવું કરવું પડશે.
62,048. ચલો ટ્રેડિંગ એકાઉન્ટ. હું પેલા 121 નંબરનો દાખલો એક્ઝામિનેશન કર્યું છે શું એ સમજાવવાનો પ્રયત્ન કરું, તમને બી ખબર પડે કે આ દાખલા બનાવનાર એવું મગજ કેવું વાપરે છે, બરાબર છે કે નહીં. 5,000 પરચેસ આ બધું એડ કરીને આપી છે ને, જીએસટી કાર્ટેજ ને ખરીદી બધું એડ કરીને ફાઇનલ જવાબ આપો ને 77,950. ચલો ધ્યાન આપતો અહીંયા સેલ બી રીતે આપ્યા છે, સેલ 45,000, 71,800. સરસ, ચાલો 71,800. ઓકે છે. હવે 71,800. હું 121 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરું છું, એને એક્ઝામિનેશન 124 જેવો કેમ બનાવે છે એ સમજાવું છું. 121 નંબરનો પેજ હાલે છે, 124 નહીં 121. એટલે અહીંયા ધ્યાન રાખો થોડી વાર કેને કયો છે શું. પછી આ સેલ 45,000 નો છે, એનો જીપી રેટ આપણી પાસે છે, તો એને ધાર્યો હશે જીપી રેટ 25% કોસ્ટ હશે. 45,000 ગુણ્યા 25 ભાગ્યા 125. બોલો હવે આવ્યું હતું ને પેલા બી. પછી અહીંયા ક્લોઝિંગ સ્ટોક, આમાંથી આ બાદ કર્યું તો બાલ ફિગમાં જવાબ મળ્યો, બેલેન્સિંગ ફિગરમાં જવાબ મળ્યો કેટલા 40,800. આવો જ ક્યાંક હતો ને. એનો મતલબ પેલા આ ગોતવા માટે મારે આની જરૂર પડી. ઓકે, હવે મારે આ દાખલાને બદલવો છે. હવે ધ્યાનથી જો મુદ્દો આવો છે કે મને આવું આપ્યું છે, પરચેઝમાં જીએસટી ને કાર્ટેજ ને બધું એડ કરીને લખ્યું છે, બરાબર. જોજો બરાબર, પ્રોફિટ બી માર્જિન આપેલું છે. આ દાખલો એને બનાવ્યો કેમ, તમને કઈ રીતે અટવાડવાનો પ્રયત્ન કરે છે. પ્રોફિટ 25% કોસ્ટ આપ્યો છે. ચલો સેલ બી આપ્યું છે અને તમને પૂછ્યું છે ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. ધ્યાનથી જોજો, આવો છે દાખલો જ આવો છે. હવે હું શું કરું છું, આને હટાવી દઉં છું દાખલામાં, તો એનો મતલબ બે અનનોન થઈ ગયા. આ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી આ મળે ને, તો એક્ઝામિનેશન શું કરે, આ માહિતી કાઢી એના બદલે આ માહિતી લખી. પણ તકલીફ એ કરી, અહીંયા જે લખ્યું માર્કેટ પ્રાઇસ લખ્યું, કેટલો આપણો ક્લોઝિંગ સ્ટોક છે જરા ચેક કરો તો. એને મનમાં જે ટકાવારી એની પાસે હતી ને એ એમાં એડ કરી દીધી. તમે 25% એડ કરી દો, 40,800 માં 25% એડ કરી દો, 40,800 માં 25% એડ કરી દો. એને આવું કર્યું. શું કર્યું ખબર પડી, આ ટકાવારી અહીંયાથી હટાવી દીધી અને ઈ ટકાવારી આમાં એડ કરી નાખી દીધી. તો આપણને ખબર છે જવાબ આપણો આ આવશે. જો તો આપણે શું કરવાનું હવે બરાબર જો, તો ટકાવારી જોતી છે મારે, ઈ નો મળે ત્યાં સુધી whichever is lower નો ખબર પડે, તો હું આને ધારી શકું એને જેમ કર્યું છે. આ માર્કેટ પ્રાઇસ જ આપ્યો છે ને, માર્કેટ પ્રાઇસ જ છે ને. આ કઈ પ્રાઇસ હોય, સેલ પ્રાઇસ હોય અને સ્ટોક માર્કેટ પ્રાઇસ હોય, બે માર્કેટ પ્રાઇસ જ છે ને. અને રાખ્યો શું કામ હોય, ધંધામાં પડેલું હોય ને એને હવે આપણે કાયમ રાખી મેકશું. જોયા કરો હા મસ્ત સ્ટોક પડ્યો છે તો વેચવાનો જ છે. તો ધારી લો ને આ બી વેચી કાઢ્યું, ધારી લો એ બી વેચી કાઢ્યું. જો તો હું ધારી લઉં છું પેલા એકચ્યુઅલ સેલ, રિયલ કેટલું વેચ્યું. જો હમણાં એનો જવાબ જો ગોતો છે એકચ્યુઅલ સેલ. અને ઇક્વેશન ના કરતા અકાઉન્ટના ફોર્મમાં પેલા શીખવાડે ટ્રેડિંગ અકાઉન્ટ. આ રિયલ દાખલો છે, એને હું ફેરવું છું આ દાખલો. ચલો ઓપનિંગ તો મને આપ્યો જ છે, ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો છે 5,000 રૂપિયા. પરચેસ બી ક્વેશ્ચનમાં આપેલો જ છે, બોલો કેટલો છે 71,800.
સેલના ડેટા બી આપ્યા છે તો લખ્યા સેલ 45. ક્લોઝિંગ સ્ટેકના ડેટા આપેલા છે કેટલો છે 51,000. તો પ્રોફિટ મળી ગયો તમને જીપી. બોલો આમાંથી આ બાદ કરો. આ ડેટામાંથી આ ડેટા બાદ કરો. જો આ સરવાળો કરવાનો એમાંથી આ બાદ કરવાનો 19,200. આ તો જીપી મળી ગયું. તો જીપી મળી કે ટકાવારી મળી જાય. હવે એટલે ટકાવારી ગોતી તો પ્રોફિટ કેટલા ટકા રાખ્યો છે. પ્રોફિટ ઓન સેલ જે વસ્તુ વેચી એમાં કેટલા ટકા નફો છે. ચલો તો 19,200. તો આ લખો સૂત્ર લખી દો ને સર એકવાર. તો પ્રોફિટ જીપી ડિવાઈડ બાય ટોટલ સેલ. ટોટલ સેલ નો મતલબ અહીંયા આ દાખલા પર તો ટોટલ સેલ નો મતલબ સેલ વત્તા ક્લોઝિંગ સ્ટોક. કેમ આ વખતે આવું બોલ્યો અહીંયા? ટોટલ સેલમાં કોઈ ક્લોઝિંગ સ્ટોક થોડી હોય કોઈ, પણ અહીંયા કેમ મારે લેવો પડ્યો? કારણ કે આ જે ક્લોઝિંગ સ્ટોક છે કયા પ્રાઇસે છે, તો મેં આ બેયનો ભેગો નફો અહીંયા લખ્યો છે એટલા માટે. લો જીપી આપો 19,200. ટોટલ સેલ અને આ બંનેનો સરવાળો 96,000. અને ટકાવારી જવાબ જોતો ગુણ્યા 100. પણ 20% કોના આવ્યા? આ 96,000 શું લખ્યું છે? સેલ. તો 20% ઓન સેલ તો કોસ્ટ ઉપર કેટલા ટકા કહેવાય? 25. નહીં સર મને કોસ્ટ ઉપર જ ગોતી નાખો ભાઈ. ચાલુ કામ દાખલામાં તો મને કોસ્ટ ઉપર આવ્યા. તો અચ્છા કોસ્ટ ઉપર જોઈતું છે તો જીપી ડિવાઈડ બાય ટોટલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. ચલો જીપી 19,200. ટોટલ 5 + 71,800. 5 + 71,800 76,800 ગુણ્યા 100. બોલો ભાઈ બોલો. હા 25% ઓન કોસ્ટ ગોતી દીધો આપણે. જીવ સેલ ઉપર ડેટા જોતા હોય તો ડિવાઈડ બાય સેલ કરજો. કોસ્ટ ઉપર ડેટા જોતા હોય આ કરજો. તો આણે 25%માં કઈ રીતે આપણને ખબર 25% હતા તો એને ટકાવારી આમાં ઉમેરી દીધી. તો આપણે ધારી લીધું આ બે વેચાય તો બંને વેચ્યું તો એટલો નફો. હવે આ જ લોજિક અહીંયા લગાવવાનું છે. લગાવો લોજિક. ચલો 124 નંબરના ક્વેશ્ચનમાં આ ટોપિક અહીંયા લગાવવાનો છે. પહેલા પર્સન્ટેજ ગોતો અને પછી ક્લોઝિંગ સ્ટોકમાંથી નફો હટાવી ગયો એટલે કોસ્ટ પ્રાઇસ મળી જશે.
70,000 ના 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 3500 લેસ કરી દેવાના 70 માંથી 3500 હટાવો અને એના 15% જીએસટી 9975 આઉટર કોલમમાં સરવાળો બાદબાકી કરી 950 આમાંથી આ બે બાદ કરી નાખો આમાંથી આ બે માઇનસ કરી નાખો 27,050 તો પ્રોફિટ મળી અકાઉન્ટ જ લખ્યું છે ટ્રેડિંગ અકાઉન્ટ જ લખ્યું છે ઇન્સ્ટિટ્યૂટમાં આવું ગણ્યું હશે ઇન્સ્ટિટ્યૂટમાં આવું લખ્યું હશે આ ક્યાંથી આવ્યું તો એને સાદા ફોર્મમાં કહું તો આવું છે ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે પ્લસ ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી પ્લસ કરે હા તો માઇનસ કેમ આવ્યું એ સમજાવું છું અને ક્રેડિટ ક્રેડિટ શું થાય પ્લસ તો જો આપણે સમજીએ ઓપનિંગ સ્ટોક 5,000 પરચેસ તો ઇનર કોલમમાં આપણે પરચેસ લખશું 70,000 માઇનસ ટીડી લખશું 3500 વત્તા જીએસટી એડ કરીશું 9975 અને માઇનસ કરશું પ્લસ કરશું કાઢીશ 1475 અને આઉટર કોલમમાં લખશું 77,950 આ બાજુ અહીંયા સેલ લખશું આપણે જે દાખલામાં આપ્યું છે 85,000 ક્લોઝિંગ સ્ટોક લખશું બટ આ ક્લોઝિંગ સ્ટોક મને માર્કેટ પ્રાઇસ આપેલો છે 25,000 તો આમાંથી આ સરવાળો કરીશ એટલે 1 ને 10 આવશે તો અહીંયા 1 ને 10 લાવવા ઘટે છે એ તમને ધારણા વાળો નફો મળ્યો તો આમાંથી આ બે ડેટા લેસ કરી દઈશ તો 27,050 તો અકાઉન્ટ ને આને ઇક્વેશન ફોર્મમાં લઈ તો જો 1 ને 10 આવ્યા જો ક્રેડિટ ક્રેડિટ શું થાય પ્લસ એટલે જો પ્લસ ની સાઇન આપી તો પ્લસ ની સાઇન આપવાનો રીઝન બી બોલ્યો ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે લેસ તો આ ક્રેડિટ એમાં ડેબિટ એન્ટ્રી બે છે આ તો એ બે ડેબિટ એન્ટ્રી મેં લેસ કરી તો માના જમા બાદનો સરવાળો વધારે નફો કહેવાય તો નફો મેળવ્યો ચલો નફો મળ્યો કામ પૂરું થઈ ગયું પર્સેન્ટેજ મળી છે સેલ ઉપર જો તો ડિવાઈડ બાય સેલ લખજો કોસ્ટ ઉપર ટકાવારી જોતી તો ડિવાઈડ બાય કોસ્ટ કરજો ચલો તો મારે તો સેલ ઉપર ડેટા જોઈએ છે કેમ પ્રોફિટ સેલ ઉપર જોઈએ છે કારણ કે મને ક્લોઝિંગ સ્ટોક કયા પ્રાઇસ આપ્યો છે માર્કેટ તો સીધા ગુણાકાર ભાગાકાર થઈ શકે એટલે ચલો તો પર્સેન્ટેજ ગ્રોસ પ્રોફિટ નું માર્જિન ગ્રોસ પ્રોફિટ માર્જિન ઓન સેલ ઉપર જો તો સેલ ઉપર તો પેલા નફો લખવાનો 27,050 અને આ સેલ આ નફો આ બે નો ભેગો છે ટોટલ લેવાનો ટોટલ 1,10,000 એટલે આ લખ્યું છે ટૂંકમાં આ લખ્યું આ બે નો નફો આ છે અને ટકાવારી જવાબ જોતો છે તો ગુણ્યા 100 24.59% ચલો આટલો ને કોસ્ટ ઉપર ટકાવારી જોતી કોસ્ટ ઉપર તો 27,050 આ ઓન સેલ ડેટા મળ્યા ઘણા કે મને કોસ્ટ પર ગોતી તો ડિવાઈડ બાય કોસ્ટ એટલે આ બે નો સરવાળો ગણો 5 વત્તા 77,950 82,900 અને ગુણ્યા 100 ચલો તો 32 પોઈન્ટ સમથિંગ આવશે 32.61% ઓન કોસ્ટ આ કોસ્ટ ઉપર કોસ્ટ ચલો મને ક્લોઝિંગ સ્ટોક વિચ એવર ઇઝ લોઅર જોઈએ છે તો માર્કેટ પ્રાઇસ તો આપી છે તો મારે કયા પ્રાઇસે ગોતવો પડે કોસ્ટ પ્રમાણે કેટલો હોય તો ક્લોઝિંગ સ્ટોક દાખલામાં માર્કેટ પ્રમાણે કેટલો આપ્યો છે 25 હવે આમાંથી નફો હટાવી દો તો કોસ્ટ મળી જાય કે નહીં તો કઈ ટકાવારી લો તમે કઈ ટકાવારી લો સેલ ઉપર લો તો ડાયરેક્ટ માઇનસ
24.59%, કારણ કે આઈ સેલ છે ને આઈ સેલ ના ટકા છે 18,750. 18,852. 0.5 માં ચાલશે બરાબર. એક્ઝામમાં રાઉન્ડ ફિગર એકાઉન્ટમાં કરી શકશો. સ્ટેટ મેથ્સમાં રાઉન્ડ ફિગર ના થાય, એમાં MCQ એક્ઝેક્ટ આન્સર લો. અહીંયા આપણે રાઉન્ડિંગ કોઈ 18,850 લખશે તો બી ચાલશે, રાઉન્ડ અપ કરી શકાય. ચલો કોસ્ટ પ્રમાણે સર આ પ્રમાણે લખવું તો 25,000. આમાં નફો છે તો મારે તો કોસ્ટ જોઈએ છે, તો હું આને આમ લખાશ ગુણ્યા. હવે આમાં ચોકડી ગુણાકાર કેમ થાય? અને સેલ કોસ્ટ ઉપર છે તો કોસ્ટ ને 100 રૂપિયા ધારી લો, તો આમાં નફો છે, પ્રોફિટ છે 32.61%. તો અમારી સેલ પ્રાઇસ આવે 132.61. તો મારી સેલ પ્રાઇસ છે ક્લોઝિંગ સ્ટોકની. પછી મારે કોસ્ટ જોઈતી છે, કોસ્ટ, અને કોસ્ટ કેટલા રૂપિયા હોય તો 25,000 ગુણ્યા 100 છેદમાં 132.61. બોલો ભાઈ બોલો. તો સેમ જ જવાબ આવી ગયો છે. તો જે રીતે મજા આવે મેં બે રીત તમને શીખવાડી છે. ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે આવું લખ્યું હશે, મેં આમ લખ્યું. બે માંથી જે મજા આવી એક્ઝામમાં લખજો, બે લખી ન આવતા નકર ટાઈમ વેસ્ટ થાય. અને ટકાવારી પણ બંને ઉપર ફાઇન્ડ આઉટ કરતા શીખવાડે. આ કોસ્ટ ઉપર, આ છે કોસ્ટ ઉપર ગણી તો આન્સર આ રીતે ક્લોઝિંગ સ્ટોક નો આવશે. સેલ ઉપર ટકાવારી લેશો તો આન્સર આવો આવશે. તો કઈ રીતે ડેટા ગોતા એની માહિતી તમને આપેલી છે. આવું ક્યાંક હશે, સમજાય છે થોડું થોડું? ઓકે ચલો ઓર એક દાખલો લખીએ, પાછું એક રિપીટ કરી દઉં છું. ઓપનિંગ સ્ટોક પછી પૂરું થઈ જશે. માન લો 50,000, પરચેઝ 1,00,000, જીએસટી 20%, કાર્ટેજ 2,000, ટ્રેડ ડિસ્કાઉન્ટ 5%, સેલ 1,20,000. ક્લોઝિંગ સ્ટોક આપી દીધેલો છે, બટ એ માર્કેટ પ્રાઇસ આપેલો છે. તો ક્લોઝિંગ સ્ટોક આપેલો છે માન લો 85,000. ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. આ તો મેં દાખલામાં આવો પ્રશ્નાર્થ આપ્યો હતો, એક્ઝામમાં નહીં આપ્યું. એક્ઝામમાં આટલું હશે તો આટલું, આ નહીં. આ મેં યાદ કરાવવા માટે લખ્યું છે કે તમારા ગોતવાનું છે એક્ઝામમાં. હમણાં ઇન્સ્ટિટ્યૂટનો દાખલો દેખાડો. ચલો તમે એટલું ફાઇન્ડ આઉટ કરો. આપણે આન્સર આપો પેલા. ક્લોઝિંગ સ્ટોક 68,030, 68,830. રાઉન્ડ અપ કરી શકાય, હમણાં મેં કીધું એ પ્રમાણે 68,830. તો પેલા ટકાવારી ગોતવી પડશે.
ટકાવારી કેટલી આવશે જીપી ની ટકાવારી? ઓન સેલ આપો, ઓન સેલ 19.02%, એટલે એપ્રોક્સ 19%. કોસ્ટ પ્રમાણે જોતી હોય તો પ્રોફિટ ને ડિવાઈડ કરવાની કોસ્ટ. કોસ્ટમાં શું લેવાનું? ઓપનિંગ સ્ટોક, પરચેઝ. પરચેઝમાં કાર્ટેજ ને બધું આવી ગયું છે. પણ રાઉન્ડ અપ બહુ નહીં કરવાનું, જે ડેટા હોય પૂરા લઈ લેવા, એટલે એ લોકોને થોડી મગજમારી ઓછી થાય. કારણ કે 19% લેશો તો હમણાં ડિફરન્ટ આવશે પ્રાઇસ પાછો. 0.2 ના કારણે 2-5 રૂપિયાનો ફરક આવશે, એટલે નકરો રાઉન્ડ અપ નહીં કરજો. ઓકે, ચલો આને આમ લખી દેવાનું. ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તોય ભલે, અકાઉન્ટના ફોર્મમાં લખવું હોય તોય ભલે. સેલ 1,20,000, ક્લોઝિંગ સ્ટોક કાઉન્સમાં લખી દેવાનું. માર્કેટ પ્રાઇસ 85,000, આનો સરવાળો 2,05,000. ઓપનિંગ સ્ટોક 50,000, પરચેસ ઇન્ક્લુડિંગ વત્તા જીએસટી આવી ગયો છે, વત્તા કાર્ટેજ આવી ગયો છે, અને માઇનસ ટીડી થઈ ગયું છે. પ્લસ માઇનસ બધું કરીને મને ઓલ ઓવર જવાબ આપી દો પરચેસ નો. 1,00,000. અને આમાંથી આ બાદ કરશો એટલે 39. ટકાવારી જોતી તો પ્રોફિટ માર્જિન સેલ ઉપર ડેટા જોતા હોય તો ડિવાઈડ બાય ટોટલ સેલ. 39,000 ડિવાઈડ બાય 2,05,000 ગુણ્યા 100, 19.02%. અને કોસ્ટ ઉપર ટકાવારી કોઈ જો કહે કે ના મને તો કોસ્ટ ઉપર, તો આ બેનો સરવાળો 50,000 વત્તા 1,16,000, 1,66,000 ગુણ્યા 100, 23.49%. તો તમારે જે ટકાવારી જોતી હોય મળે. હવે આપણી પાસે ક્લોઝિંગ સ્ટોક 85,000, એ તો માર્કેટ પ્રાઇસ છે. મારે તો વિચ એવર ઇઝ લોઅર જોઈએ છે, તો ક્લોઝિંગ સ્ટોક એટ અ કોસ્ટ, આમાંથી આ ટકાવારી સીધી માઇનસ થઈ જાય. તો જવાબ આવ્યો 69, 20, 25, 30 એપ્રોક્સ જે આવ્યો, આવો જવાબ આવે. હવે આ જ ક્વેશ્ચન તમે અહીંયા જોઈ શકો. એક્ઝામ ઇલુસ્ટ્રેશન નંબર 6, અલ્લુ અર્જુન નથી લખ્યો, ઇલુસ્ટ્રેશન લખ્યો છે. MSXYZ રિટેલ બિઝનેસ છે. ફોલોઇંગ ઇન્ફોર્મેશન આર ઓબ્ટેન એટલે મેળવવો, ફ્રોમ ધેર રેકોર્ડ, એના રેકોર્ડમાંથી, ફોર ધ યર એન્ડેડ વર્ષ પૂરું થયું ત્યાં. ગુડ્સ રિસીવ ફ્રોમ સપ્લાયર એટલે પરચેઝ 15,75,500, એમાં પાછો લખ્યો કે આ ખરીદી છે સબ્જેક્ટ ટુ, એટલે ધ્યાનમાં લેવાનું. ટ્રેડ ડિસ્કાઉન્ટ ને ટેક્સ, એટલે જે આ ધ્યાનમાં લેવાનો બાકી. તો આ ખાલી ખરીદી, એટલે હું જે આપ્યું છે ખાલી એટલું જ. હવે આ સબ્જેક્ટ તો આ ધ્યાનમાં લેવાનું, તો કે ધ્યાનમાં લો. ટ્રેડ ડિસ્કાઉન્ટ 3% છે, જીએસટી 11% છે, પેકિંગ અને ટ્રાન્સપોર્ટ નો ચાર્જ છે, સેલ ડ્યુરિંગ ધ યર છે, અને સેલ પ્રાઇસ ક્લોઝિંગ ઇન્વેન્ટરી, સેલ પ્રાઇસ એટલે માર્કેટ પ્રાઇસ 2,35. અને તમને કીધું ફાઇન્ડ આઉટ નોન હિસ્ટોરિકલ, આગળ એક્સ્ટ્રા મરી મસાલા ભભરાવ્યા છે. આ કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી, ઇન્વેન્ટરીની કોસ્ટ ગોતી ગયો.
યુઝિંગ અ એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ. આ એડજસ્ટ એટલે ટકાવારી માઇનસ કરવી છે. તો ગોતી જો લો, આ દાખલો છે. ગોતો ક્લોઝિંગ સ્ટોક એટલે કોસ્ટ પ્રાઇસ ગોતો એવું કીધું. આવો દાખલો છે આ. તમને આમ મજા આવે આમ લખજો. આગળ મેં લખ્યું તો આમ લખો તોય છૂટ છે. આ બે માંથી જે રીતે મજા આવે એ રીતે છાપજો. એ વધારે ઝૂમ નહીં થાય બીકોઝ ઓફ ડેટા કપાઈ જશે. એટલે હું બોલી દઉં છું રફલી, બરાબર છે. ગુડ્સ રિસીવ એટલે પરચેસ, સપ્લાયર એટલે ક્રેડિટર પાસે 15,75,500 ખરીદી 15,75,500. પછી ટ્રેડ ડિસ્કાઉન્ટ 3% છે. જીએસટી 11% છે. પેકિંગ અને ટ્રાન્સપોર્ટનો ચાર્જ 87,500 છે. સેલ ડ્યુરિંગ ધ યર 22,45,500 22,45,500 સેલ. અને સેલ પ્રાઇસ ઇન્વેન્ટરી ક્લોઝિંગ સ્ટોક માર્કેટ પ્રાઇસ 2,35,000. ક્વેશ્ચન પૂછો, ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી એટલે ક્લોઝિંગ સ્ટોક ગોતો. આવો ક્વેશ્ચન પૂછો છે. આ ક્લોઝિંગ સ્ટોક આપ્યો, માર્કેટ પ્રાઇસ છે, કોસ્ટ પ્રાઇસ છે. કોઈ ડેટા નો દેખાતા હોય તો પાછા પૂછી લો, ફરીથી એકવાર રિપીટ કરીશ. એક 68,999.23. ચલો 1,68,999.23. $1,68,988. ચલો તો જવાબ આવ્યો 1,68,988. હવે કેટલો આવ્યો તો આવી ગયો આન્સર. આ ઇન્સ્ટિટ્યુશનનું પ્રેઝન્ટેશન જે આપણે આ રીતે લખ્યું છે, આવી રીતે ઇન્સ્ટિટ્યુટે સમજાવ્યું છે. તો પહેલા જો સેલ, ક્લોઝિંગ સ્ટોક, માર્કેટ પ્રાઇસ બેનો સરવાળો. ઓપનિંગ હોય તો એ માઇનસ કરવાનું, દાખલામાં ન હોય ઓપનિંગ તો નહીં લખવાનું. પરચેઝ, ટ્રેડ ડિસ્કાઉન્ટ ને બધું માઇનસ કરીને જે જવાબ આવ્યો ગ્રોસ પ્રોફિટ મળ્યો. ગ્રોસ પ્રોફિટ હટાવી દીધો તો પહેલા પ્રોફિટ માર્જિન મળ્યું. પછી આ ક્લોઝિંગ સ્ટોક એટલે આપણે આ ગણતરી નીચે કરી આ ટકાવારી ગોતી, આમાંથી ટકાવારી હટાવી. તો આમાંથી આ ટકાવારી હટાવી તો જવાબ મળ્યો 1,68,988. તો આ સેમ રીત તમે ફોલો કરી શકો છો. આવું ન ફાવે લખતા, આવું લખી દેજો, કામ પૂરું થઈ જાય. ચલો પરચેસ 17,83,841 પહેલા આવવું જોઈએ, કારણ કે પહેલા બે ડેટા તો તમને આપ્યા છે. આ બે ડેટા ખરીદીના ડેટા નહોતા આપ્યા,
1783,841 કેમ ગોઈતા પહેલા? તો જો એને ગણતરી દેખાડી. ખરીદી આટલા રૂપિયાની છે, ટ્રેડ ડિસ્કાઉન્ટ એમાંથી માઇનસ કર્યો, જીએસટી એડ થાય અને લાવવાનો ટ્રાન્સપોર્ટનો ને એનો પેકિંગ કરવાનો ચાર્જ લાગ્યો, એ એડ કર્યો. આપણે કેમ કાર્ટેજ લાગ્યો, ટ્રાન્સપોર્ટ ચાર્જ એટલે કાર્ટેજનો ચાર્જ, તો એ સરવાળો કર્યો, ટોટલ મળ્યા. તો આપણે જે અહીંયા લખતા હતા એ જોઈ ગયું. આનો સરવાળો બાદ બાકી કરીને આઉટર કોલમમાં લખ્યો. આટલું જેવું અહીંયા કરાવું છું બોર્ડ ઉપર એટલું બરાબર શીખી ગયા એટલે ઇન્સ્ટિટ્યૂટનું 95% 98% તમને આવડી જાય. ફરક એટલો હશે થોડા મરી મસાલા વધારે વાપરશે. અને હું જૈન માણસ. હા બોલ. ચલો આગળ વધીએ આપણે. આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. હવે જોઈએ આગળ. હવે 2 પોઈન્ટ બીજા 2 ક્વેશ્ચન હવે લઈએ. સમજવા માટે એક સ્ટોરી બનાવી દો પહેલા, અહીંયા થોડું સમજાશે. ધ્યાનથી બોલો, સાંભળ. મેં 21 માર્ચના રોજ 50,000 બુટ્સ પરચેસ કર્યા. ઓકે, ધ્યાનથી બોલો, સાંભળજો. આપણી પહેલા દિવસે મેં ક્યાંક કીધું તો 2 સિસ્ટમ છે અકાઉન્ટ લખવાની. એકનું નામ હતું પરપેચ્યુઅલ સિસ્ટમ અને એકનું નામ હતું આપણું પીરિયોડિક સિસ્ટમ. આ પીરિયોડિક સિસ્ટમ એટલે બોલ્યો તો ફિઝિકલ ગોડાઉનમાં જઈને ગણવાનું. ક્યાં છે એવું સર મને જરા કહી દેશો? તો આવ્યું. ઇન્વેન્ટરીની 2 સિસ્ટમ છે રેકોર્ડ કરવાની. એક પરપેચ્યુઅલ સિસ્ટમ એટલે ચલો ફીફો લીફો એવરેજ ગણી ને રોજ કોષ્ટકમાં લખતા, ખરીદી થઈ, ઇશ્યુ થઈ અને બેલેન્સ. અને કઈ સિસ્ટમ બોલાય? પર. ગુજરાતી એનું કીધું તો મેં સતત લખ્યા જ કરો, કન્ટિન્યુ. ખરીદી થાય લખો, સેલ થયું ઇશ્યુની કોલમમાં લખો, બેલેન્સમાં બેલેન્સ લખો. આવું શીખ્યા હતા. એમ બીજી સિસ્ટમનું નામ હતું શું? પરપેચ્યુઅલ ઇન્વેન્ટરીની જેમ પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ. આ પીરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમનો મતલબ આના ડેટા લખવાના નહીં. ક્યાં નહીં લખવાના છે? એટલે કન્ટિન્યુ કેમ ફીફોમાં ખરીદી એટલે લખ્યા જ કરી, વેચાણ થાય તો લખી. તો આમાં શું હોય? ગોડાઉનમાં જવાનું, જે પડ્યો છે એ સ્ટોક. તો 2 સમજાવો છો ને પછી આ લાઈન શું છે એ સમજ. ચલો સ્ટાર્ટ કરીએ. હું મુદ્દા ઉપર આવું છું. તો હું પરપેચ્યુઅલ સિસ્ટમ પ્રમાણે લખું છું. પરપેચ્યુઅલ સિસ્ટમ પ્રમાણે તો મેં ખરીદી કરી એટલે લીફો ફીફો પ્રમાણે ખરીદીની કોલમમાં લખાઈ જશે. 21 માર્ચ, 26 માર્ચે ઓર ખરીદી કરી. ચલો 1 લાખની. આ બરાબર સાંભળજો ટોપિક. જો ખબર પડી તો આ સમજવામાં સરળતા રહે, નકર ખબર નહીં પડે શું થઈ ગયું. પરપેચ્યુઅલ ની સાથે સાથે હવે પીરિયોડિક સિસ્ટમ સમજાવું છું. માની લો વસ્તુ ખરીદી પછી આપણે આ દુકાન સુધી આવવા માટે 3 દિવસ લાગે છે. કેટલા દિવસ લાગે છે? 3 દિવસ. ચલો તો મને પહેલા કહો 21 માર્ચે પરપેચ્યુઅલમાં લખાણો સ્ટોક એ કઈ રીતે લખ્યો હશે? તો બિલના આધારે. પરપેચ્યુઅલ સિસ્ટમમાં ખરીદી થાય તો એનું બિલ તો તરત મળી જાય. બિલ મળ્યું, એન્ટ્રી પાડી દીધી. પીરિયોડિક સિસ્ટમનો મતલબ શું? બિલ મળ્યું ત્યારે નહીં, ક્યાં જોઈએ આપણે? ગોડાઉનમાં આવ્યો કે. ચલો તો આ 21 તારીખે ખરીદી કરી, એ ગોડાઉનમાં 3 દિવસ આવી ગયો છે. 22, 23, 24. તો માની લો 24 માર્ચે આ વસ્તુ ગોડાઉનમાં આવી ગયો. પીરિયોડિક નો મતલબ ગોડાઉન. ગોડાઉનમાં માલ આવી ગયો આ તારીખે, આ ખરીદી લો આ તારીખે 50,000. ફરીથી બોલો, સાંભળો. પરપેચ્યુઅલ સિસ્ટમમાં બિલના આધારે ખરીદી થઈ. કાલથી એક આ બ્લેક શર્ટની બાજુમાં
કાલે અહીંયા આવતા રહેજો. અહીંયા કોઈ પણના લેક્ચરમાં નહીં બેઠા તો હું કેમેરા જોઈને બહાર કાઢી મૂકીશ. કાલથી કન્ટિન્યુ અહીંયા, બરાબર છે? અને બહુ વધારે ડિસ્ટર્બન્સ કરશો તો સામે બિહાર દે, બરાબર છે? હવે નક્કી કરી લેજો. તો પરપેચ્યુઅલ સિસ્ટમમાં બિલના આધારે એન્ટ્રી પડશે. પીરિયોડિક સિસ્ટમમાં બિલના આધારે નહીં, ફિઝિકલ જે વસ્તુ આપણે ગોડાઉનમાં મૂકશું એના આધારે ગણતરી થશે. ચલો, તો ₹1,00,000 જે વસ્તુ આપણે ખરીદી, બિલ મળ્યું આ તારીખે લખ્યું, તરત જ પીરિયોડિક સિસ્ટમ. સર થોડુંક ઓર ડિટેલમાં સમજો. ફ્લિપકાર્ટમાંથી ખરીદવું હોય ક્યારે, જેવી ખરીદી થાય એનો બિલનો મેસેજ આવે તરત તમને, પણ વસ્તુ તરત મળી જાય છે. તો વસ્તુ મળતા 2-4 દિવસ લાગે છે, ખબર છે ને? તો એ જ સમજાવો છો. આ ઓર્ડર આપ્યો એટલે બિલ મળ્યો, બિલ મળ્યો લખી નાખ્યું ખરીદી. પરચેઝ અકાઉન્ટ ડેબિટ, રોકડેથી હોય તો ટુ કેશ, ઉધાર હશે તો ક્રેડિટ. પણ આ તો ગોડાઉનમાં, એટલે જ્યાં સુધી મને ન મળે ત્યાં સુધી ગોડાઉનમાં વસ્તુ જ નથી. તો ગણવું કેમ? આને 3 દિવસ ઓર લાગ્યા, 26, 27, 28, 29. તો એપ્રોક્સ 29 તારીખે આ વસ્તુ મળી, ગોડાઉનમાં આવી ગયો. આ બી માલ ગોડાઉનમાં આવી ગયો. પણ હવે ધ્યાનથી જોજો, મેં 30 માર્ચે એક વસ્તુ ખરીદવાનો ઓર્ડર આપી દીધો ₹20,000. આનો બિલ તો તરત મળ્યો. જેવું બિલ મળ્યો એટલે એન્ટ્રી પાડી દીધી ઓલા પરચેઝ કોલમમાં. બટ મને બોલો, આ કઈ તારીખે આ સ્ટોક મળશે? 3 દિવસ લાગે, 3 દિવસ લાગે. 31, 1, 2 એપ્રિલના અંતમાં અથવા 3 તારીખે અપ્રોક્સ મળ્યો હશે. પણ મારે તો વાર્ષિક હિસાબ બનાવવાની ડેટ આડી આવી ગઈ. વાર્ષિક હિસાબ આપણે ક્યારે બનાવવો પડે? વર્ષના અંતે. વર્ષનો અંત ક્યારે આવે? તો મને કહો ને, 31 માર્ચે બિલ પ્રમાણે કેટલાનો સ્ટોક છે? બિલ પ્રમાણે 1,70,000. પણ ગોડાઉનમાં જાશ, ગોડાઉનમાં 31 તારીખે એક એમ્પ્લોયને કીધું જાતો ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો ગણી આવ્યું ને, તો મને કેટલો કહેશે? બોલો, કોણ સાચું કોણ ખોટું? 2 સાચા. BRS માં આવું જ હતું. ચેક ઇસ્યુ કર્યો, તરત નોંધ કરી. પણ બેંક ક્યારે નોંધ કરે? ચેક પ્રેઝન્ટ થાય ત્યારે. તો વચ્ચે દિવસનો ગેપ રહેતો છે. એમ અહીંયા બી આવું છે. ચલો, હવે મને કહો, બેલેન્સ શીટમાં કયો સ્ટોક લખો? 170 કે 50? બિલના આધારે લખો તો કેટલો આવે? પણ ગોડાઉનના આધારે જોઈએ તો હું તો બેલેન્સ શીટમાં લખી દો ક્લોઝિંગ સ્ટોક 170 માની લો. કેટલો લખું? આઈટી વાળા આવે, આઈટી એટલે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવે, એને કીધું લાવો તો કેટલો સ્ટોક પડ્યો બતાવો તો આપણે કહીશું જાઓ ગોડાઉનમાં આટો મારી આવો. બોલો, ગોડાઉનમાં જાય કેટલો પડ્યો હશે? તો આપણી બોચી નહીં પકડે સીધી? બોચી એટલે ખબર પડે ને, આમ પકડે, આ ભાગ પકડે, આ બાજુ આવે તો રે ભાઈ. તો આપણે કહીશું અરે ભાઈ 1,50 ની પડ્યો તો છે, તો કે તો કેમ બતાડ્યું બેલેન્સ શીટમાં 1,70? તો આપણે બતાડીશું બિલ, તો કે બિલમાં 1,50 છે તો ગોડાઉનમાં 20 નો માલ કેમ નથી? શું બોલો છે ખબર પડે છે ને કઈ? તો એના માટે મારે અમુક એડજસ્ટમેન્ટ કરવા પડશે, એટલે સુધારા વધારા કરવા પડશે. તો હું શું લખીશ? ગોડાઉનમાં ફિઝિકલ સ્ટોક કેમ છે? તો BRS માં કેવું બનાવતા એવું અહીંયા બી બનાવવાનો છે. તો પેલા ફિઝિકલ સ્ટોક 31 તારીખે ફિઝિકલ સ્ટોક એઝ ઓન 31 માર્ચ આવું બનાવવાનો છે. બોલો, ફિઝિકલ સ્ટોક કેટલો પડ્યો છે? 1,50. અને બિલ પ્રમાણે કેટલાનો સ્ટોક છે? બે વચ્ચેનો ગેપ કેટલો છે? તો 20,000 નો ગેપ હોવાનું કારણ બતાવવાનું છે આપણે. બોલો, કેમ 20,000 નો ગેપ છે? તો વસ્તુ તો ખરીદી કરી, પણ હજી એને આપણે ડિલિવરી મળી છે. તો વસ્તુ છે ક્યાં? રસ્તામાં છે. રસ્તામાં છે ને ઇંગ્લિશમાં શું કહે? ઇન ટ્રાન્ઝિટ. તો અહીં લખવાનું ગુડ્સ પરચેઝ, ગુડ્સ પરચેઝ, બટ સ્ટીલ એટલે હજુ સુધી
ઇન ટ્રાન્ઝિટ. હવે મને કહો કેટલો સ્ટોક પડ્યો હોય. હવે એ 50 વત્તા 70. તો હવે હું બતાડીશ, જો આવું સ્ટેટમેન્ટ બતાડીશ કે ભાઈ જો આઈટી વાળા 1.5 લાખનો સ્ટોક ગોડાઉનમાં જોયો પડ્યો છે કે નહીં? તો કે બિલ પ્રમાણે ને 70. તો આપણે કહીશું હજી 20,000 નો સ્ટોક રસ્તામાં છે. આનો બિલ તો છે પણ ફિઝિકલ હજી મને મળ્યો નથી. તો આને કે ઇન્વેન્ટરી ફોર BS પર્પસ, બેલેન્સ શીટ પર્પસ. બેલેન્સ શીટના પર્પસ થી સ્ટોક એટલો આવે. આવું બનાવવાનું છે, આવું કરવાનું છે. આ પ્લસ માઇનસ કરવાનું છે. તો આવો દાખલો હમણાં ગણવાનો છે. આ હું બનાવ્યું સર? ઇન્વેન્ટરી સ્ટેટમેન્ટ, ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ. કેટલી ઇન્વેન્ટરી પડી છે 31 તારીખે એનું સ્ટેટમેન્ટ બનાવીશ. આવું હમણાં કરવાનું છે આપણે. ક્યાં આવું હમણાં બનાવવાનું છે. તો અહીંયા જે આ થિયરી લખી હતી ને, આ કેવી છે કે સિસ્ટમ તો બે છે પણ આ સિસ્ટમ પ્રમાણે અલગ જવાબ આવે, આ સિસ્ટમ પ્રમાણે જવાબ અલગ આવે. તો આપણે શું કરવાનું? તો પહેલા જે રિસીપ્ટ ને ઇશ્યુ પ્રમાણે રેકોર્ડ કર્યો એટલે કે પરપેચ્યુઅલ સિસ્ટમ. પીરિયોડિકમાં ફિઝિકલ પ્રમાણે એકચ્યુઅલ સ્ટોક કાઉન્ટ કરીએ વર્ષના અંતે. અને ઘણીવાર બેમાં તફાવત આવે એટલે આપણે એને કમ્પેર કરવાનું. કોની સાથે કમ્પેર કરો? ફિઝિકલ સ્ટોક. કોની સાથે? વિથ બુક અમાઉન્ટ. આ બુક અમાઉન્ટ એટલે આ પરપેચ્યુઅલ સિસ્ટમ બિલ પ્રમાણે. એટ અ એન્ડ અને રેકોર્ડ અસર્ટેન ડિસ્ક્રિપન્સીસ એટલે તફાવત. ઇફ એની જો બેમાં કઈ તફાવત આવતો હોય તો આવું બનાવવાનું, ન આવતું હોય તો નહીં બનાવ. ઇફ એની એટલે લખ્યો તો થોડું આ સેન્ટેન્સ સમજાણું શું કહે છે એટલે આ થિયરી એટલે બાકી રાખી. એક સિસ્ટમ કેવી છે? તો પરપેચ્યુઅલ નો મતલબ શું? તો લીફો ફીફો પ્રમાણે કન્ટિન્યુ ખરીદી થાય એટલે લખ્યા કરવી ને. તો પરપેચ્યુઅલ બુક સિસ્ટમ હતી. તો જો પરચેઝ ની કોલમ હોય, આ ઇશ્યુ ની કોલમ હોય અને આ બેલેન્સ ની કોલમ હોય, આવું યાદ આવ્યું? અને આમાં 3 કોલમ બનાવો. તો જેમ કે આ ખરીદી કરી તો 21 તારીખે લખાઈ ગયો છે 50,000. પછી 26 તારીખે ખરીદી કરી 1 લાખ, તો અહીંયા લખાઈ ગયો છે લાખ. 50 જૂના, લાખ નવા. આવું લખતા કે નહીં? અને પરપેચ્યુઅલ સિસ્ટમ કે. પછી પાછી ખરીદી કરી 30, બિલ મળ્યું, લખ્યું. ચાલો પાછું 20,000 ની ખરીદી કરી, 50 જૂના, લાખ પાછા હતા અને 20 ની ખરીદી. પછી 31 તારીખે આપણે બેલેન્સ કાઢતા, ખબર ને? ટોટલ કરતા. ટોટલ આ છેલ્લી કોલમ નું ટોટલ કેટલું થયું? 1. તો આ કઈ સિસ્ટમ હતી? જો અહીંયા લખ્યો હોય સિસ્ટમ ઓફ રેકોર્ડિંગ રિસિપ્ટ. રિસિપ્ટ એટલે ખરીદી, જેટલા ગુડ્સ ખરીદા રિસિપ્ટ થઈ એ લખો. ઇશ્યુ ઓફ ઇન્વેન્ટરી, ઇશ્યુ એટલે વેચ્યું તેની નોંધ. આને કેવી સિસ્ટમ બોલાય? પરપેચ્યુઅલ. તો પીરિયોડિક સિસ્ટમમાં શું હોય? તો કે ફિઝિકલ કાઉન્ટિંગ કરો. શેની? ઓફ એકચ્યુઅલ સ્ટોક અવેલેબલ. એકચ્યુઅલ કેટલા અવેલેબલ છે? એકચ્યુઅલ તો બે જ અવેલેબલ છે. શું? તેનો કાઉન્ટ કરો. એન્ડ ઓફ ધ પીરિયડ. અને પછી આ સિસ્ટમને કમ્પેર કરો કે ફિઝિકલ સ્ટોક ને કમ્પેર કરો વિથ બુક અમાઉન્ટ. એટલે આની તો આમાં તો 1/70 બોલે છે બુક્સમાં. ફિઝિકલ સ્ટોક કેટલો બોલે? 1/2. તો કાંઈ ડિસ્ક્રિપન્સીસ હોય, તફાવત હોય, ઇફ એની, તો પછી આ તફાવતનું કારણ અહીંયા લખવાનું. થોડુંક ખાલી ખબર પડી? ચાલો તો બોલો અહીંયા તફાવતનું કારણ શું હતું? તફાવતનું કારણ શું હતું બેયમાં? તો અહીંયા ખરીદી લખાઈ ગઈ, અહીંયા કેમ નથી લખી? હજી ગોડાઉનમાં કેમ નથી ગણ્યો? હજી ટ્રાન્ઝિટ. હા, તો ક્યારે આ સુધારા કરવા પડશે એનું લિસ્ટ છે. આ કે સ્ટોક એડજસ્ટમેન્ટ રિક્વાયર્ડ એટલે સ્ટોકના રૂપિયામાં ચેન્જ કરવો પડશે, અમાઉન્ટ બદલવી પડશે. ક્યાં? તો કે ક્લોઝિંગ સ્ટોકની જ્યારે વેલ્યુ કરતા હશો ત્યારે.
તો પહેલું કારણ શું આપ્યું છે? પહેલું કારણ goods in transit. તો જ્યારે કોઈ વસ્તુ ખરીદો પણ ટ્રાન્ઝિટમાં હોય તો આવું કામ કરવું પડશે તમારે. ઓકે, ચલો બીજું કારણ આના જેવું છે. ઘણીવાર આપણે ગુડ્સ સોલ્ડ કરી નાખીએ બટ નોટ એટ ડિસ્પેચ. ડિસ્પેચ નો મતલબ નિકાલ કરો, આપી દેવું. ન ખબર પડે તો બાજુમાં લખી દીધું ડિલિવર કરો, મોકલવો. તો હવે જો આની જેવું છે કારણ, ધ્યાનથી જો પાછો ફરીથી આપણે પેલા 21 તારીખે ખરીદી કરી, 3 દિવસેની ડિલિવરી મળી ગઈ આપણને. 26 તારીખે ખરીદી, ઈ માલ 29 તારીખે મળી ગયો. ધ્યાનથી જોજો, 30 માર્ચે એક ગુડ્સ વેચી નાખ્યા, 22,000 ના ગુડ્સ વેચી નાખ્યા, સોલ્ડ કરી નાખ્યા, સેલ કરી નાખ્યા. તો બોલો પર પેચુલ પ્રમાણે ખબર ને આપણે આ કોલમમાં લખતા અહીં છે ને, તો અહીંયા વાત થતું કે નહીં? આ તો આ ફોર્મેટ અહીંયા સમજાવો છો. તો હવે બુકમાં બોલો 31 તારીખે કેટલો સ્ટોક પડ્યો છે બુકમાં? તો આનો સરવાળો એમાંથી આવી જાય, બાદ કરી નાખવાનો, 1,58,000. પણ હવે ગોડાઉનમાં જોશો, ધ્યાનથી જો. માની લો આ જ વસ્તુ મેં 30 તારીખે ડિલિવર કરી દીધી હોત તો ગોડાઉનમાંથી એટલો માલ વયો ગયો હોત ને, વસ્તુ મોકલી દીધી 22,000, આ સેલ કરી નાખી, બી ડિલિવર કરી દીધી. તો બોલો 31 તારીખે ગોડાઉનમાં કેટલો સ્ટોક હોત? તો પછી આ બનાવવું પડે કોઈ દિવસ. એટલે એને લખ્યું કમ્પેર કરો, કઈ ડિફરન્સીસ હોય તો ફાવત હોય તો આ બનાવો છો. બોલો હવે આમાં બનાવવા. પણ હવે થયું આવું, આપણે જે વ્યક્તિને વેચ્યું એને કીધું કે ભાઈ એક કામ કરો, વસ્તુ તો અત્યારે મને ડિલિવર નહીં કરતા, બીકોઝ અમારે બહાર જવાનું છે. ક્યાં જવાનું હશે? અમરનાથ. બહારમાં ક્યાં જવાનું છે? અમરનાથ. કે અમારે અમરનાથ જવું છે, 3 દિવસ પછી મોકલજો. ના તાળું મારેલું છે દુકાને. બોલો એને ના પડે નહીં મોકલતા તો બોલો પછી આપણે ગુડ્સ મોકલી દેવી તોય? તો એનો મતલબ ગોડાઉનમાં જે પડ્યા છે ને, ચલો મેં એક એમ્પ્લોયને મોકલ્યો, જાતો ગોડાઉનમાં આટો માર, કેટલો સ્ટોક પડ્યો છે? તો મને બોલો કેટલો સ્ટોક એ કહે છે? તો એ તો ગણશે, એને થોડી ખબર છે આ કોનો છે કોનો નહીં. એને તો પડ્યું તો ગણી કાઢ્યું. બોલો કેટલો આવશે? બોલો કોણ સાચો કોણ ખોટો? આ બિલ પ્રમાણે જો તો 1,28 છે. ગોડાઉનમાં ફિઝિકલ આમ આંખો ખોલીને જોયું, સ્પર્શ કર્યો ફિઝિકલ, તો કેટલો સ્ટોક દેખાય છે? 1,50. બોલો તફાવતનું કારણ ખબર પડી શું? તો કે ગુડ સોલ્ડ બટ એટ નોટ ડિલિવર અથવા એટ નોટ ડિસ્પેચ. તો એવું લખવાનું છે. ચલો બાજુ, ફિઝિકલ સ્ટોક 31 તારીખે કેટલો હતો? તો અહીંયા હું 1,50 લખું છું પહેલા. ચલો હવે આ ટ્રાન્ઝેક્શન આપ્યું તમને, આ ટ્રાન્ઝેક્શન આપ્યું, ₹22,000 ગુડ્સ સોલ્ડ બટ નોટ એટ ડિસ્પેચ, આવું લખ્યું હશે. તો બોલો હવે અહીંયા શું કરું? આ ટ્રાન્ઝેક્શન આમાં શું કરું? પ્લસ કરું કે માઇનસ? શું કામ માઇનસ? કારણ કે 1,50 માં 22 નો ગુડ્સ ગણાઈ ગયા. બોલો એ આપણો છે? કેમ નથી આપણો? હા વેચીને ખાલી ડિલિવરી મોકલવાનું બાકી છે. તો જે સ્ટોક આપણો ન હોય કોઈ દી ગણાય? તો બાદ કરવાનું. બાકી છે તો બાદ કરો. કેટલા બાદ કરવાના બાકી? 22. રીઝનમાં લખવાનું ગુડ્સ સોલ્ડ બટ નોટ એટ ડિસ્પેચ. ડિસ્પેચ નો લખો હોય તો ડિલિવર. બોલો 1,50 માંથી 22 હટાવો. હા તો બેલેન્સ શીટમાં મારે કેટલો સ્ટોક લખવો જોઈએ? 1,08. તો લખી દીધું. સમજાણો થોડું થોડું? તો આવા 2 ટોપિક તમારે એક્ઝામમાં આવશે પહેલા. તો એ પ્લસ કરવા કે માઇનસ કરવા એ શીખવાનું છે. તો પહેલામાં ટ્રાન્ઝિટ હતું ત્યારે શું કર્યું આપણે? પ્લસ. ગુડ્સ સોલ્ડ બટ નોટ ડિસ્પેચમાં શું કર્યું મેં? માઇનસ. તો પ્લસ માઇનસ કરો, એને એડજસ્ટ કર્યું કહેવાય કે સ્ટોકમાં એડજસ્ટ કરવાની જરૂર પડશે. આવા ટોપિક આવે ને ત્યાં. ચલો ઓર એક ટોપિક, ત્રીજો ટોપિક,
હવે શું છે ત્રીજા ટોપિકમાં એ જોઈએ. ચલો પેલા બે સ્ટોક ખરખા પડ્યા જો 31 તારીખે. હવે એક ઘટના પાછી ગઈ. ગુડ્સ ઓન અ જોબ વર્ક બેસિસ. જોબ વર્ક બેસિસ નો મતલબ શું થાય સમજવા માટે આપણે એક મોટો ઓર્ડર આવ્યો. આપણા મશીનની કેપેસિટી છે મહિનાના 500 યુનિટ બનાવવાની. કેટલી? 500. માની લો કાપડનો બિઝનેસ છે, આપણે 500 મીટર કાપડ છે બનાવી શકીએ, કપડું બનાવી શકીએ 500 ક્વોન્ટિટી. મને ઓર્ડર આપ્યો 800 ક્વોન્ટિટીનો, પણ એ દુકાનદારે મને ચોખવટ કરી અથવા કસ્ટમરે ચોખવટ કરી એક મહિનામાં 800 મીટર પૂરું જોઈ, એક યુનિટ ઓછો હશે તો નહીં લો, ઓર્ડર કેન્સલ. હવે મારા મશીન 24 કલાક ચાલુ રાખો તો મહિને કેટલું બનાવી શકે અને ઓર્ડર કેટલો છે? એને કીધું એક યુનિટ બાકી, ઓર્ડર કેન્સલ. તો પછી આપણે બનાવેલું ક્યાં નાખશું? તો હવે શું કરું? મને તો ઓર્ડર લઉં કે ન જવા દો? ભાઈ ઓર્ડર મળ્યો પૂરો તો થાય ને જવા દો, બીજું શું? એવું કરવી નહીં. આપણે શું કરી? આપણા કોઈ ફ્રેન્ડને ગોતવી કે જેના મશીન ખાલી પડ્યા હોય અથવા એના મશીન ખાલી નથી પડ્યા. માની લો આપણા ફ્રેન્ડ પાસે પણ 500 મીટર બનાવવાની કેપેસિટી છે, પણ એને આ મહિનામાં મંદી હાલે તો 300 મીટર જ બને છે અથવા 200 મીટર જ બને છે, તો એનું મશીન અડધો દિવસ ખાલી રહી છે ને. તો આપણે શું કરવી કયો? આપણી પાસે જે મટીરિયલ પડ્યો હોય એ કોને આપી દેવી? આપણા ફ્રેન્ડને. વેચી દેશું ને? તો બનાવવા માટે આપી. તો આપણે વસ્તુ બીજાને બનાવવા વેચતા નથી, બનાવવા માટે આપી. એને કયા બેસિસ કહેવાય? જોબ વર્ક બેસિસ. સમજાણો શું હતું? ચલો તો એવી જ રીતે મને એક ઓર્ડર આવ્યો હતો 15,000 રૂપિયાનો કે ભાઈ 15,000 ની વસ્તુ મને આ જોઈએ છે, આટલા દિવસમાં ફટાફટ પહોંચાડવા. તો મેં 15,000 ની વસ્તુ આમાંથી કાઢી લીધી, ગોડાઉનમાંથી કાઢી લીધી અને જોબ વર્ક માટે બનાવવા આપી દીધી. 30 માર્ચે આ ગોડાઉનમાંથી કાઢી લીધી અને જોબ વર્ક માટે આપી દીધી. ચલો તો બોલો તો 31 તારીખે ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો હશે? 1,35,000. આ વેચી નાખ્યો છે કે બનાવવા આપ્યો છે? હજી વેચ્યો નથી મેં, બનશે પછી વેચાય. તો બોલો અહીંયા માહિતી લખાણી છે? કેમ નો લખાણી હોય? તો અહીંયા તો આપણે કયો લખીએ છીએ? ઇશ્યુ નો મતલબ સેલ થાય. તો હજી આ સેલ થયો છે નહીં, હજી તો આપણે બનાવવા આપ્યું છે. તો બોલો અહીંયા લખાણું હશે? નહીં લખાણું ઓબ્વિયસલી. તો બોલો અહીંયા ટોટલ કેટલો છે? કોણ સાચો કોણ ખોટો? આ કે ભાઈ મારી પાસે સેલ નું બિલ જ નથી, તું ક્યાંથી લખું? આ કે મારી પાસે ગોડાઉનમાં નથી પડ્યો, કારણ કે 15 નો માલ વયો ગયો છે જોબ વર્કમાં. તો હવે પણ મારે બેલેન્સ શીટમાં કયો લખું? ક્વેશ્ચન થાય ને. તો આપણે અહીંયા લખવાનું ફિઝિકલ સ્ટોક કેટલો છે? 1,35. ચલો હવે વિચારવાનું કે આ જોબ વર્ક નું અહીંયા શું કરું? પ્લસ કરું કે માઇનસ કરું કે વિચારવાનું છે. ચલો વિચારો. આ 15,000 નો માલ મેં જોબ વર્ક માટે આપ્યો, એ આપણો છે કે નથી? આપણો નથી ક્યારે કહેવાય? પહેલા સેલ. બોલો જે આ સેલ થઈ ગયું છે તો આ તો આપણો સ્ટોક છે. આપણો સ્ટોક ગણવો જોઈએ, પણ આ 1,35 માં ગણાઈ ગયો છે કે બાકી હશે? શું કામ બાકી હશે? કારણ કે 31 તારીખે ગોડાઉનમાં પડ્યો નતો, જો નથી, વયો ગયો છે. તો આપણા માલિકીનો સ્ટોક આ 1,35 માં ગણાઈ ગયો છે કે બાકી છે? શું કામ બાકી છે? કારણ કે મેં 30 તારીખે ક્યાં દીધો? સમજવા માટે. અત્યારે તમને ઘરે તમારો મિત્ર ગોતે, તમે મળો ને? કેમ ન મળો? હા, તો એમ થાય છે. તો આપણે ગોડાઉનમાં આટા મારવી એટલે લાઈક ઘરે ગોતે છે, તો આ મળે? આપણે આ મળવી? કેમ ન મળવી? અહીંયા એમાં જોબ વર્ક માટે ગયો છે. તો બોલો
આની અંદર 1 ને 35 માં માહિતી ગણાઈ ગઈ છે બાકી છે? હા, બાકી એટલે આપણો સ્ટોક લખવાનો બાકી એટલે પ્લસ કરવાનો. તો goods sent for job work basis. આપણો સ્ટોક છે પણ જોબ વર્ક માટે મોકલી દીધો એટલે ગણવાનો આ કારણ લખ્યું કે શા માટે હું પ્લસ કરું છું એનું કારણ આપ્યું. બોલો ટોટલ થઈ ગયો જો 150 વેચા વગરનો. તો બે માંથી જે સાચું હોય એ માહિતી આમાં લખવાની. તો એક ત્રીજું આવશે. ઉલટું બી થઈ શકે ક્યારે. જેમ આપણે આજે આપણા ફ્રેન્ડને વસ્તુ બનાવવા આપી એમ ભવિષ્યમાં એને ક્યારેક ઓર્ડર મળશે આવો મોટો તો એ કોનો કોન્ટેક્ટ કરશે? આપણે કે ભાઈ હાલ યાદ કરવો પુરાને દિન કે તારે જ્યારે હેલ્પની જરૂર હતી તો મેં તને ઓર્ડર પૂરો કર્યો હતો. આજે મારે હેલ્પની જરૂર છે એટલે આ 30,000 નો માલ લે અને જોબ વર્ક બેસિસ મને ફટાફટ બનાવીને આપી દે. તો જોબ વર્ક બેસિસ મને માલ મળ્યો છે બનાવવા માટે મળ્યો છે. બોલો આપણે આ ખરીદી કહેવાય ને વેચાણ કહેવાય? તો બોલો પરપેચ્યુઅલ માં લખાણું છે. ખરીદી કરું તો ખરીદી કોલમમાં લખો ને, વેચાણ કરું તો વેચાણ કોલમમાં લખો. તો આ તો વેચાણ નથી, સેલ બી નથી, પરચેસ બી નથી. આ તો કોઈની વસ્તુ આપણને બનાવવા માટે મળે, બની જાય એટલે પાછી આપી દેવાની છે. ચલો તો હું ગોડાઉનમાં હવે આટા મારું તો કેટલો સ્ટોક પડ્યો હોય 31 તારીખે? 1,80,000. તો ફિઝિકલ તો મેં લખ્યું 1,80. હવે વિચારો આ 1,80 માં તમને હવે પેલા આપ્યું જો 1,80 આ ડેટા આપ્યા છે અને પછી નીચે કીધું હશે કે 30 તારીખે ગુડ્સ રિસીવ ઓન જોબ વર્ક બેસિસ. બોલો આ આપણો સ્ટોક છે, ગણવો જોઈએ પણ આ 1,80 માં ગણાઈ ગયો જરા ચેક કરો. તો આપણો સ્ટોક નો ખોટો ગણાઈ જાય તો શું કરવું પડે? માઇનસ. આ તો ગુડ્સ સેન્ટ ની બદલે અહીંયા આવશે ગુડ્સ રિસીવ ફોર જોબ વર્ક બેસિસ. તો જો આપણને મળે તો એ આપણો સ્ટોક બની જાય ના, એટલે ખોટો આમાં ગણાઈ ગયો. જો પ્લસ 1,80 માં પ્લસ થઈ ગયા આ બે માં જો તો રિવર્સ એન્ટ્રી આપી અને કેટલો થઈ ગયો 150. તો જો પાછો બે સેમ કરી દીધો 150 150. આવું ક્યાંક આવવાનું છે, ડેમો આપો છો, હિન્ટ આપો છો કે આવું હમણાં ક્યાંક સર એમ નહીં, મને પેલા અગાઉ તમારે બતાડવાનું તો મને ખબર પડે, તમે બોલો એમાં ન ખબર પડે. લો આવ્યું જો ધ્યાનથી જોજો શું લખ્યું છે? જોબ વર્ક માટે. ચલો પછી ક્યાંક આવ્યું જોજો શું છે? વેચો ક્યારે જરા ચેક કરીએ. તો ગમે ત્યારે વેચો હશે પણ ડિલિવરી ક્યારે મોકલી જરા ચેક કરો. તો આ બધું જો હમણાં અહીંયા શીખા છે આવે જો આ બે ટોપિક આવ્યા. હવે ઓર એક ટોપિક જો પાછો સ્ટીલ દેખાય છે. તો દાખલા ગણવાના છે, એના ડેમો આપો છો કે આવું શા માટે દાખલો બનાવ્યો તો બનાવવાનો કારણ બતાડો છો. આ દાખલા આવા શા માટે બનાવવા પડ્યા એનો ક્વેશ્ચન નો આન્સર આપો છો. ચલો ઓર હવે આ બે મેઇન ટોપિક છે. આના ચેપ્ટર આવતા બંને ઉડાડી દીધા. ચેપ્ટર 6 જેનું નામ હતું ચેપ્ટર 6 સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન. ચેપ્ટર નું નામ શું હતું? સ્પેશિયલ ટ્રાન્ઝેક્શન. સ્પેશિયલ નો મતલબ કોઈ દી સાંભળ્યું ન હોય, ગણ્યું ન હોય એવું અકાઉન્ટ આવતું. પણ ઇન્સ્ટોરે કીધું છોકરાને બહુ તકલીફ ના પડે તો આપણા બે ચેપ્ટર ને ઉડાડ્યા તો ઉડી ગયા. ચલો નામ શું છે? ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. અને અમુક સ્ટુડન્ટે મને ક્વેશ્ચન કર્યો હતો રેક્ટિફિકેશન ઓફ એરરમાં. ના મેં કીધું તો આવો ટોપિક આવ્યો તો રેક્ટિફિકેશન સેલ ઓર રિટર્ન બેસિસ ઓર એપ્રુવલ એવું લખીને આવ્યું હતું. જેણે પેલી બુક્સમાંથી ગણ્યું હતું તો એમાં આવ્યો હતો. તો મેં કીધું ભાઈ હમણાં આગળ આવશે ત્યારે શીખશું. ચલો તો આ રેક્ટિફિકેશન માટે આ કામનું છે.
હોય સર શું એ મને જરા કહી દો. મોલમાં કેટલા લોકો ગયા છે? લગભગ બધા જ ગયા છે. સરસ. ચલો તો મોલમાં ગયા, આંખો ખુલ્લી હતી, જોયું બી ખરી પણ મગજ કોઈ દી હાંક્યું જ નહીં. તો પહેલો ક્વેશ્ચન માં લો, ડીમાર્ટમાં ગયા, આ બહુ બધી વસ્તુ એમાં પડી છે, કોની હોય? પહેલો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન આ. બીજો ક્વેશ્ચન, અમુક જગ્યાએ સેલ્સમેન ઉભેલો હોય, અમુક જગ્યાએ સેલ્સમેન ન ઉભો હોય, તો સેલ્સમેન ને પગાર કોણ આપશે? બીજો ક્વેશ્ચન, ના ઠંડી ઠંડી હવા ખાવા ઉનાળામાં જાઓ છો, તો એ ઠંડી હવાના પૈસા લાઇટ બિલ કોણ ચૂકવશે? કોણ ચૂકવશે? ચલો ત્યાં પછી ઓલો બિલ બનાવવા માટે લેપટોપ રાખ્યું છે, લેપટોપ ઉપર ઘસારો લાગશે, એ કોણ ભોગવશે? ક્વેશ્ચન. બનાવે છે જેનું બિલ બનાવે છે એના એમ્પ્લોય છે, એને સેલરી કોણ આપશે? માન લો તમને ભૂખ લાગી હતી ને એકાદી કેડબરી ના ઉભા ઉભા દાદરમાં ખાઈ ગયા, કેમેરા ન હોય ના, નુકસાન જો કોણ ભોગવશે? કેડબરી નું નુકસાન. કે બહાર જાવી તો ટોટું વાગે ને, બહાર જવા જ ન દેવી તો. દાદરમાં કેમેરા હોય, દાદરમાં ખાઈ ગયા કેડબરી, ચલો નુકસાન. અથવા તો ચલો ખાઈ તો ન ગયા, કાચની વસ્તુ આમ જોતા હતા ને સડનલી હાથમાંથી પડી ગઈ, ડેમેજ થઈ ગયો, આપણે ફટાફટ નીકળી ગયા ને કોઈ એમ્પ્લોય તો હતું ને, આપણે ફટાફટ નીકળ્યા બહાર. હવે આપણને કઈ ગોતવા આવશે ને 50 રૂપિયાની વસ્તુ હાટો કે 100 રૂપિયાની 100 વસ્તુ, ચલો વસ્તુનું ડેમેજ થયું કોનું? આ બધા ક્વેશ્ચન છે મારા મગજમાં. હું આમ ઉભો હોય ને તો બધું આવજો, વસ્તુ કેટલી પડી છે, આ કોની હશે, પડી ગઈ, ભાંગી ગઈ, તૂટી ગઈ. નાના છોકરા ખબર હોય, મમ્મી કે આંટો માર, તમ તારે આંટો આપણું જ છે, બધું તૂટી જાય કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીં જો તો આ પડી ગયો, આ ડેમેજ કર્યો છોકરાએ, તો આ કોણ ભોગવશે? છે કોણ? મૂવી તો બહુ જોતા જાઓ, તો મૂવીમાં ખબર હોય તો પડદા ઉપર આવે ને, સ્ક્રીન ઉપર મૂવી આવે, તો ક્વેશ્ચન થાય પેલા આનો ઘસારો કેમ ગણાય? કઈ મેથડ થી ગણાય? સીધી લીટીની પદ્ધતિ, ઘટતી જતી બાકી, કેટલા ટકા, એ કેમ આવો ખબર પડશે? પ્રિન્ટર કાઢવા ગયો તો પ્રિન્ટરના મશીન ઉપર ઘસારો લાગશે, એ કઈ પદ્ધતિથી ગણવું? ક્વેશ્ચન તો એસી છે, મશીન છે, આનો ઘસારો ગણવો, કેટલા ટકા ગણો, કઈ રીતથી ગણો? ટીવી છે, કઈ મેથડથી ગણો? આંખો દેખાય એટલા ક્વેશ્ચન થાય, પણ એના માટે આને ઘસવો પડે, અને જે આપણે ચલાવતા છે જ. ચલો તો આ જોઈએ, સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ બેઝિસ શું હોય, આખું લિસ્ટ તમને અહીંયા છાપીને આપ્યો છે. ચલો તો એ સમજાવવાનો બેઝિક પ્રયત્ન ખાલી કરી દઉં છું. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં 4-5 પેજ ભરીને આપ્યા છે, અને 2-4 લાઈન મળે તો મને જરા કહેજો કયા પેજ ઉપર છે. ચલો, કન્સાઇનમેન્ટ બેઝિસ બરાબર છે. શું હોય? એકનું નામ છે આઈટીસી. ઓળખો છો આઈટીસી ને? ઓલો બિંગો ટેડે મેડે ખાવ છો? હા, સનફિશ ના બિસ્કિટ ખાવ છો? હા, ક્યારે નામ ન ખાતા તો નામ સાંભળ્યું, અથવા સિગરેટ કદાચ નામ આવડે, તંબાકુ ખાવાથી કેન્સર થાય છે, એના રચેતા કરતા ધરતા બધા આ છે આઈટીસી. આઈટીસી ની નોટબુક આવે છે, આઈટીસી ની હોટલ બી છે, સનસિલ્ક નામ વેવેલ્સ નામનો સાબુ આવે છે, એ બધું આનું છે. એપી નૂડલ્સ, ઈપી નૂડલ્સ એવું કઈ સાંભળ્યું હોય, એ આનું છે. ઓકે. સાયકલ છાપ અગરબત્તી આવે છે, એ આની છે. આશીર્વાદ આટા મૂકી દીધા તો આશીર્વાદ લઈ આવવાનું ત્યારે, તો એ આશીર્વાદના આટા આવે છે, એ આના છે આટા. ધ્યાનથી બોલો, સાંભળે. તો આઈટીસી એ પોતાનો માલ વેચવા માટે, ધ્યાનથી શબ્દ મારો સાંભળ્યો હોય તો ખબર પડી હોય, આઈટીસી એ પોતાનો માલ વેચવા માટે ડીમાર્ટ ને આપ્યો.
ડીમાર્ટે ખરીદો નથી. આઈટીસીએ ડીમાર્ટ ને વસ્તુ આપીને એને કીધું કે હે ડીમાર્ટ, તારે આ મારી વસ્તુ તારા ગોડાઉનમાં શોરૂમમાં મૂકવાની છે. તારો જો કોઈ કસ્ટમર આવે તો તું એને વેચી દેશે. આપણે એને નથી વેચ્યું, આપણે એને માલ વેચવા માટે આપ્યો છે. તો જે અમે વસ્તુનો જથ્થો પાર્સલ જે આપ્યા, ગુડ્સ મોકલા, આ ગુડ્સના પાર્સલને, ગુડ્સના જથ્થાને, ક્વોન્ટિટીને એને કહેવાય કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટનો મતલબ શું? તો આપણે જે વસ્તુનો જથ્થો બીજાને વેચવા આપીને કન્સાઇનમેન્ટ બોલાય. તો તમે ખાસ રેલવે સ્ટેશન એની આજુબાજુ ક્યારેક ઉભા રહેજો તો ત્યાં આવા શબ્દ બહુ સાંભળતા હશે. આમ કોઈ ઊભો હોય વાતો કરતા ને તો આમ બાજુમાં થોડા કાગળ એને સાંભળવા. તો એકબીજા વાત કરે, તું કેમ અહીંયા ઉભેલો છો? તો કે મારો કન્સાઇનમેન્ટ આવે છે, એવું બોલે. તો વિચારો શું વાત કરે છે? કન્સાઇનમેન્ટ આવે એવું કીધું એટલે હું વસ્તુનો માલ સામાન આવે છે. તો સર એવું કેમ ન કીધું વસ્તુમાં શું આવે છે? હમણાં હું એમ કહું તો 1 લાખ એપલના મોબાઈલ હમણાં અહીંયા લેવા ઉભો છે, તો મને કોક લઈ જાય. શું બોલો? કઈ ખબર પડી? ચોરાઈ જાય. આજુબાજુ બધા સાંભળે. હમણાં કેમ આપણે સાંભળતા હતા એમ ઘણા બધા એને સાંભળવા ઉભા હોય. એટલે કોઈને ખબર ન પડે શું શા માટે ઉભા. તમને તો આ શબ્દ નહોતો ખબર, તો બોલો એવું કોઈક બોલે તો આપણને કાંઈ ખબર પડે છે એની વાત કરે નહીં. એટલે કોઈને ખબર ન પડે એટલે આવો શબ્દ વાપરે. દુનિયામાં જેટલા બી મોલ છે આના ઉપર હાલે છે. દુનિયામાં જેટલા બી મોલ છે આ સિસ્ટમ પ્રમાણે હાલે છે. આઈટીસીએ ગુડ્સ વેચવા માટે, વેચા નથી, વેચવા માટે મોકલા. કોને મોકલા? ડીમાર્ટ. ખબર પડી પહેલા એટલું? જેણે આ વસ્તુ મોકલી, કોણે મોકલી? તો જે આ વસ્તુ મોકલે એને નર બોલાય, કન્સાઇનર. શું બોલાય? કન્સાઇનર. અને જેને આ વસ્તુ મળી વેચવા માટે, ગુડ્સ મળ્યા, એને કન્સાઇની બોલાય, કન્સાઇની. જે ગુડ્સ સેન્ડ કરે, જો આને ગુડ્સ સેન્ડ થાય, જો આ ગુડ્સ જાય છે, સેન્ડ થાય છે, તો મોકલનારને કહેવાય કન્સાઇનમેન્ટના બિઝનેસમાં કન્સાઇનર. આ બીકોમમાં જે આવે છે. અને જેને આ વસ્તુ વેચવા માટે રિસીવ થઈ, મળી, એને કહેવાય કન્સાઇની. એટલે જે બીકોમ એક્સટર્નલ કરશે એને કામ લાગશે. ચલો ધ્યાન આપતા. જે વસ્તુ મોકલનાર છે એને કન્સાઇનર ન બોલો તો એને પ્રિન્સિપલ, પ્રિન્સિપલ કે પાલ જે બોલાય. તો જેને આ વસ્તુ મળી છે વેચવા એને કન્સાઇની નો બોલો તો બીજું બોલાય એજન્ટ. વસ્તુ વેચનાર જે એજન્ટ કહેવાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઓર શું આવશે? માની લો આ વસ્તુ વેચી નાખે ડીમાર્ટ. મતલબ જે અંદર કસ્ટમર આપણે આવ્યા, પબ્લિક આવ્યું લેવા, અને એને વેચી નાખ્યો. માની લો જે ગુડ્સ પડ્યા હતા એ વેચી નાખ્યા. તો બદલામાં ડીમાર્ટને શું મળશે? શું ફાયદો થશે? તો બદલામાં ડીમાર્ટને કમિશન મળશે. કમિશન રિસીવ થાય. સમજવા માટે 100 રૂપિયાની વસ્તુ આઈટીસી પાસે પડી હતી, એ ડીમાર્ટને આપી, ડીમાર્ટ 120 માં વેચી, તો કેટલા નફો થયો? 100 નો માલ 120 માં વેચવાનો. કેટલાનો? તો 20 રૂપિયાનો પ્રોફિટ કોનો? તો ઓબ્વિયસલી જે માલિક હોય ને એનો. માલિક કોણ છે? તો આઈટીસી ને શું ફાયદો થાય? શું ભોગવે? નફો નુકસાન. નફો નુકસાન ભોગવે ને બિયર કરવું કહેવાય. તો પ્રોફિટ લોસ બિયર બાય, બર્ન બાય, પ્રોફિટ લોસ બિયર બાય કન્સાઇનર. માલિક છે, આ માલિક નફો નુકસાન ભોગવે. આ માલિક નથી તો હમણાં જે બોલ્યો હતો ને વસ્તુ પડીને તૂટી ગઈ અથવા ખાઈ ગયા, તો બોલો ડીમાર્ટ તો શું કરશે? હાથ ઊંચા કરી દેશે. શું કરી દેશે? હાથ ઊંચા કરી દેશે કે મારે કઈ લેવા દે, મેં તને થોડુંક, તું દોડો થઈને મોકલે વસ્તુ વેચવા, હું કઈ નહીં ભોગવાય. માન લો ઉધાર વેચો, બેડ ડેડ પડ્યું, ઉધાર વેચું બેડ ડેડ પડી ગયું, તો ડીમાર્ટ કે મારે કઈ લેવા દેવા નહીં,
તમને ન પોહાત તો કાલથી તમારી વસ્તુ પાછી લઈ જશે. એ હું તો એજન્ટ છું. મેં તો ખાલી મારી જ્યાં ફેક્ટરી હતી અથવા મારી જ્યાં મોલ છે એ ખાલી મોલમાં વસ્તુ વેચવાની ફેસિલિટી આપી તમને ખાલી. અને વસ્તુ મૂકવાની જે ફેસિલિટી આપી ને એ મફતમાં નથી આપી. બદલામાં પહેલા જે બી ખર્ચો થાય ને તમારે આપવાનો. ભાડું લાગ્યું, માની લો ડીમાર્ટ ભાડે લીધેલું છે એના માલિકે, સમજવા માટે જગ્યા ભાડે છે, તો એ ભાડું બધું કોણ ભોગવશે? આઈટીસી ભોગવશે. કે મોલ તો મારો છે પણ મોલમાં વસ્તુ તારી છે બધી. માની લો મોલ નો મેં આપ્યો તને ડીમાર્ટ આઈટીસી ને, કે માની લો હું તમને મોલ ન આપું તો તમે આ વસ્તુ વેચશો કઈ રીતે? ખુદની દુકાન નાખશો. ખુદની દુકાન મફતમાં આવશે ને, તો એને કાં ભાડે લેવી પડશે કાં ઘરની લેવી પડશે, પૈસા તો જશે. તો જે કાંઈ ખર્ચો થાય બધો આ ભોગવે. પણ આ એટલે કોણ? આઈટીસી એટલે કોણ? કન્સાઇન. તો ઓલ એક્સપેન્સ બિયર બાય, ઓલ એક્સપેન્સ બિયર અથવા રિમિટન્સ રિમિટેડ બાય કન્સાઇનર. બધો જ ખર્ચો રિમિટ કરશે કન્સાઇનર. કોને રિમિટ કરશે? કન્સાઇનર. લાઇટ બિલ લાગ્યું, એમ્પ્લોયને સેલરી લાગી, ઘસારો લાગ્યો, જે કાંઈ છે બધું આ ભોગવશે. કારણ કે માલિક બધું ભોગવે. કારણ કે હું માલિક નથી, હું તો એજન્ટ છું. ખાલી હું તો ફેસિલિટી આપું છું એ વસ્તુ મૂકવાની. ન મૂકવું એ કાલ લઈ જાય. તો તમારે જાણવું જોઈએ. ત્યાં જાઓ તો ત્યાં બહુ બધી વસ્તુ પડી, તો જેટલી બધી વસ્તુ મૂકી કોને? ડીમાર્ટની છે. તો જે કંપની વાળા છે ને કંપનીની છે આ વસ્તુ. તો પહેલો ક્વેશ્ચન, કેટલું ભાડું લાગતું હશે? આટલી એવી દુકાનમાં મૂકેલું હોય, આટલી એવી જગ્યા જ હોય. ખાલી સાબુ હોય તો કેટલી જગ્યામાં? એટલામાં જ. નીચે પાછી બીજી જગ્યાએ. તો એક લાઈનમાં ખાલી નાની એવી પટ્ટીમાં આટલી જ પટ્ટી હોય. આટલી જ પટ્ટીમાં સાબુ જેણે મૂક્યા છે એ કંપનીનું નામ જાણી લેવાનું અને પૂછવાનું. ક્યાં? મોલમાં જઈને એનો જે મેનેજર હોય ને, કે મારે બી અહીંયા મારી વસ્તુ ડિસ્પ્લે કરવી છે, કેટલું ભાડું લાગશે? એટલે તમને બી આઈડિયા આવશે એનું કેટલું ભાડું હોય. પછી કેમ બીજું મારે કંઈ દેવાનું આના સિવાય? એટલે તમને ઓર ડિટેલમાં સમજાવશે કે શું દેવાનું. બીવાનું નહીં, ગભરાવાનું નહીં. વધારેમાં વધારે શું કે નથી ગયો તો કે કાંઈ નહીં, હું બીજા મોલમાં જઈશ. ન કહો તો અથવા કે છે ભાઈ શું મેકવો છે? અમારે બી ખુદની ફેક્ટરી છે. શેની ફેક્ટરી? સાબુ બનાવવાની, સાબુ લગાડવાની. ઘણાને સાબુ લગાડી દે, ચૂનો લગાડીને સાબુ લગાડવી છે. અમારે બી ફેક્ટરી છે. ફેક્ટરીમાં કે કયો સાબુ બને છે? સુગંધી સાબુ બને. નામ જ છે સુગંધી સાબુ. કેવાનું ત્યાં? ક્યાં આપણે ગભરાવાનું છે? અને એવું બોલતા ન આવડે તો એક કામ કરવાનું. કોઈ પણ દુકાન હોય ને એને ક્યાં લાય તો વિઝિટિંગ કાર્ડ તારું. વિઝિટિંગ કાર્ડ ખીચામાં નાખી દેવા. ડીમાર્ટમાં જાઓ, લો અમારી કંપનીનું વિઝિટિંગ કાર્ડ. પૂછી લેવાનું બધું, ગભરાને કા નહીં. બરાબર? હું તો આવું કરતો. જાણવાનું બધું. એમ કે નહીં તમારી ક્યાંક વસ્તુ પહેલા કયો તો કહો. તો હવે ક્યાંથી વસ્તુ કાઢવી? હું તો બનાવતો નથી, તો બીજાની વસ્તુ બનાવી લો મારી. જાણી લેવાનું, મૂકવાના નહીં. જો એને ના પાડી મને બીજો રસ્તો ખબર પડી કે એમ જાણો. ઈ ના પાડી તો ત્રીજો રસ્તો ગોતે. રસ્તો મળે, ગોતે ને મળે. ભગવાનને ગોતો ને તો ક્યારેક મળે, પણ ગોતવું પડે. પછી તમે ખાલી છેલ્લા દિવસે જાઓ શ્રીફળ લઈને, માનતા પૂરી થઈ લ્યો વધારી દો તો ન મળે. ઠીક છે, ચાલો. તો આ બધું આપણે આ ચેપ્ટરમાં કાંઈ નથી આવવાનું. આપણે માત્ર ચેપ્ટરમાં ખાલી આટલું જ આવવાનું છે, કન્સાઇનર અને કન્સાઇની. આ બે શબ્દ આવશે. તો સિમ્પલ. જો દાખલામાં લખીને આપો કે આપણે ગુડ્સ સેન્ડ કર્યા કન્સાઇનીને, આપણે ગુડ્સ સેન્ડ કર્યા કન્સાઇનીને, તો આપણે કોણ? અને કન્સાઇનર કોણ હોય? વસ્તુનો માલિક. પ્રિન્સિપલ એટલે કોણ? માલિક, ઓનર. બસ આ માલ આપણો છે કે નહીં ખાલી ગોતવાનું છે. તો એ ગોતવા માટે સ્ટોરી સમજાય. આખી ઘટના આ બધું આવતું એટલું બધું, અને દાખલા આવતા બહુ બધા.
તો આ પણ આખો હતો એનો મેં ખાલી નાનો ડેમો લીધો. કંસાઈની માલિક ન હોય, કંસાઈની માલિક ન હોય, એને માત્ર પોઝેશન મળે છે, ઓનરશિપ નથી મળે. પોઝેશન એટલે વસ્તુનો કબજો એને મળે, એટલે ખાલી વસ્તુ રાખવા માટે મળે છે, એને માલિક હક નથી મળી જતો. ચલો તો એ પણ અહીંયા લખ્યું છે, ટ્રાન્સફર ઓનલી પોઝેશન. કન્સાઇનર કન્સાઇનીને માત્ર શું ટ્રાન્સફર કરે છે? નોટ અ ઓનરશિપ. શિપ નથી મોકલતા, બરાબર, આપણે શિપ મોકલતા નથી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. તો ધ્યાનથી જો, આ જે ટોપિક હતો એ માલ્યો સમજવા માટે 30,000 નો માલ આપણે ડીમાર્ટ ને મોકલ્યો. ડીમાર્ટ ને મોકલ્યો એટલે ડીમાર્ટ કોણ કહેવાય? કન્સાઇનીને આપણે ગુડ સેન્ડ કર્યા. 2, 4, 6 મહિના કીધું આ રાખજો, વેચાય તો વેચજો, ન વેચાય પણ પાછો આપી દેજો. 30,000 નો માલ મોકલી દીધો. વેચવા માટે આપ્યો કે વેચી દીધું આપણે ડીમાર્ટ ને? હા, હજી વેચાણો નથી. ચલો હવે મને કહો, આપણા ગોડાઉનમાં કેટલો માલ પડ્યો 31 તારીખે? બોલો. ખાલી 15,000 નો માલ ગોડાઉનમાં પડ્યો છે. વેચાઈ ગયો કે વેચવા આપ્યો છે? તો બોલો, અહીંયા ઈશુની કોલમમાં લખાણું હશે, કેમ નહીં? વેચો ને. તો બિલ પ્રમાણે તો મારા માલિકીનો સ્ટોક કેટલો બોલે છે, પણ ગોડાઉનમાં જાવ તો કેટલો બોલે છે? કોણ સાચું કોણ ખોટું? બે સાચા, પણ આપણે તો પ્રાઇસ એક લખવાની છે. તો કઈ પ્રાઇસ લખો? તો એના માટે આ બનાવો. તો દાખલામાં તમને પહેલા શું આપશે? ફિઝિકલ સ્ટોક કેટલો છે. તો આ બધું એને આવું કર્યું હશે, આ તમને દેખાય નહીં દાખલામાં. તો આ 15 કેમ આવે એવું સમજાવો છો. તો આટલું જ આપ્યું હશે સીધું. તો આપણે અહીંયા છાપવાનું 15,000 નો સ્ટોક ફિઝિકલ ગોડાઉનમાં 31 તારીખે હતો. ચલો, અને હવે તમને દાખલામાં કે ગુડ સેન્ડ ટુ કન્સાઇની ₹1,35,000 બટ નોટ સોલ્ડ. હજી સુધી આ વેચાણો નથી. ચલો, વેચાણો થયા તો સ્ટોક કોનો કહેવાય? આપણો સ્ટોક ગણવો જોઈએ, પણ આમાં ગણાઈ ગયો હશે? કેમ ન ગણાણો હોય? આ સ્ટોક ક્યારે ગણ્યો ગોડાઉનમાં? પણ આપણે મોકલી ક્યારે દીધો છે? તો બોલો, 31 તારીખે ગોડાઉનમાં કોઈ દી આ પડ્યો હોય? તો આ 15,000 માં ગણાઈ ગયો બાકી હોય? હા, તો આપણો સ્ટોક ગણવાનો બાકી છે. તો શું કરશું? પ્લસ. કેટલો પ્લસ કરશું? જેટલાનો મોકલ્યો એટલાનો. રીઝન શું લખશું પ્લસ નું? તો કે ગુડ્સ સેન્ડ ઓન કન્સાઇનમેન્ટ બેસિસ. કોને મોકલ્યો? ટુ કન્સાઇની નું નામ શું છે? ડીમાર્ટ. તો આપણે રીઝન લખ્યું કે ગોડાઉનમાં 15 નો માલ છે, આ બી આપણો જ છે, પણ છે ક્યાં? કેમ નથી ગણ્યો? તેનો રીઝન લખ્યું. કન્સાઇનમેન્ટમાં મોકલી દીધો, ડીમાર્ટ પાસે પડ્યો છે, તો આપણો સ્ટોક ગણવાનો બાકી, એટલે પ્લસ કર્યો. બસ આવું કરવાનું છે. ચલો, તો એક તો ઉલટું બી થઈ શકે. ડીમાર્ટ પાસેથી સમજવા માટે આપણી પાસે મોટી એક દુકાન છે. માન લો આઈટીસી આપણને વસ્તુ મોકલે કે તમે તમારો માલ વેચો છો ને, અરે મને પણ મારો માલ વેચી દો ને તમે. તો કે તમારા ગોડાઉનમાં માલ મોકો ને. તો આ વખતે આપણને મળ્યો 8,000 નો માલ આપણને મળ્યો વેચવા માટે, એટલે ગુડ્સ રિસીવ થયા. ગુડ્સ રિસીવ ઓન કન્સાઇનમેન્ટ બેઝિસ. ચલો, જેને ગુડ્સ મળે એ કોણ કહેવાય? જેને ગુડ્સ મળે. તો આપણને ગુડ્સ મળ્યા છે, તો આપણે કોણ છે અહીંયા? કન્સાઈની વસ્તુનો માલિક હોય કોઈ દિવસ નહીં. પહેલા આટલી સ્ટોરી ખબર પડી ગઈ.
દાખલામાં આપણને જો સીધા છે ને 1/58 આપ્યા છે. આવું બધું નહીં દેખાડ્યું. આપણે અહીંયા દાખલામાં 1/58 લખવાના. અને પછી હવે કહે કે goods receive on 13 March on consignment basis but not sold. હજી સુધી આ વેચાણા નથી. હવે મને કહો કેટલાનો માલ મળ્યો છે, વેચો નથી, મળ્યો છે? બોલો, એ આપણો સ્ટોક છે તો ગણવો જોઈએ કોઈ દિવસ. પણ 31 તારીખે ગોડાઉનમાં પડ્યો હશે. હા, ડેટ જો 30 તારીખે જ આવી ગયો તો આ 1/58 માં ગણાઈ ગયા છે, જરા ચેક કરો. આ 1/58 આવ્યા કઈ રીતે? તો આ સરવાળો કરીને આવ્યો જો, એટલે પ્લસ થઈને આવ્યો. તો આપણો આ સ્ટોક છે. કેમ નથી? કારણ કે આપણને આ સ્ટોક મળ્યો છે કન્સાઇનમેન્ટ બેઝ, આપણે આના માલિક નથી. તો આ ગણવો જોઈએ કોઈ દી, પણ ગોડાઉનમાં પડ્યો હતો ને આપણે ગણી નાખ્યો. તો ખોટો ગણાઈ ગયો, આપણો નથી, તો શું કરવું પડે? માઇનસ. તો માઇનસ કર્યો ને એનો રિઝલ્ટ લખ્યો માઇનસ. અને જો આપણે બે સેમ થઈ ગયા. જો દેખાણો? આ કાંઈ નહીં હોય બુકમાં સીધું આ હાલે છે, એમાં અહીંયાથી આવશે. આ બી કાંઈ સ્ટોરી નહીં હોય. તો જલ્દી દેખાય એટલે સ્ટોરી બનાવું છું આ બધી, કે આ કેમ આવું છે ને આવું છે ને તેનું રીઝન સમજાવું છું. ચલો છેલ્લો પોઈન્ટ, સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેઝિસ. બટ અહીંયા આપણો સમય પૂરો થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ. સ્ટોપ કરી દઈએ છીએ.